જાણતા નથી, પણ છે ખરા. કર્મનો સિદ્ધાંત એટલે કાર્યકારણનો સિદ્ધાંત કે દરેક કારણ પોતાને અનુરૂપ કાર્ય ઉપજાવે છે. અને જે પ્રકારના ઈરાદાઓ આપણે ભૂતકાળમાં સેવ્યા હોય એના પ્રમાણે અત્યારે એનું પરિણામ આવે. ચાલો, એટલા રજોગુણ ને તમોગુણને કારણે રાગદ્વેષ વગેરે મલિનતાને કારણે આપણા હૃદયમાં આ શ્રદ્ધા ભક્તિ જોઈએ તેવી માત્રામાં એનો ઉદ્ભવ થતો નથી. શ્રદ્ધા ભક્ત્યો અભાવેપી ભગવન નામ કીર્તનમ દુરિતાની દૂરી કરોતી. કઈ વાંધો નહીં, તો ભગવાનના નામનું કીર્તન કરવું, તો આ કીર્તન જે છે બધા દુરિત, જે બધા ભૂતકાળના પાપ છે એને દૂર કરે છે. એટલે નામ કીર્તનના વિષયમાં ખાસ બધી કહેવામાં આવ્યું. 62 પાના પર કહ્યું, અવશ્યેનાપયન નામની કીર્તિતે સર્વપાતકૈ પુમાન વિમુચ્યતે સદ્ય સિંહત્રસ્તૈ મૃગૈરિવ વૃકૈરિવ. આ માણસ બિચારો પાપથી ઘેરાઈ ગયેલો છે, પાપ એને પીડી રહ્યા છે. જેમ ઘેટાને પેલા વરવો પીડી રહ્યો તેમ સિંહને એક ત્રાળ પડે એટલે વરવો ગભરાઈને ભાગી જાય અને પેલા ઘેટાનું આપોઆપ રક્ષણ થઈ જાય. તે રીતે આ ભગવાનના નામની ત્રાળ પડે તો જે બધા પાપ આપણે ઘેરી વળ્યા છે ભાગી જાય બધા. જ્ઞાન તો આપી વાસુદેવસ્ય કીર્તન. બસ આપણે એ કરવાનું છે. હવે 62 પાના પર આગળનો શ્લોક વાંચો. જ્ઞાનતો વાપી વાસુદેવસ્ય કીર્તનાદ તત્સર્વં વિલયં યાતિ તોયસ્થં લવણં યથા. જ્ઞાનતઃ અજ્ઞાનતઃ વાપી વાસુદેવસ્ય કીર્તનાદ. જાણીને કે જાણ્યા વગર, તો કોઈ ઈરાદા પૂર્વક કે ઈરાદા વગર પણ જાણો કે વાસુદેવ નામ લેવાય ગયું. વાસુદેવસ્ય કીર્તનાદ તત્ સર્વં વિલયં યાતિ. આ બધું પાપ વિલીન થઈ જાય. તો એ સ્થમ લવણમ યથા. જે રીતે આપણે પાણીમાં મીઠું ઉમેરીએ તો મીઠું કેવું અમારે વિલીન થઈ જાય ને, તેવી રીતે વાસુદેવના કીર્તનના કારણે આ બધા પાપ વિલીન થઈ જાય. જ્ઞાનતઃ અજ્ઞાનતઃ, એ શ્રદ્ધાપૂર્વક કે શ્રદ્ધા વગર પણ. હા, તે છે કે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ લઈએ કે શ્રદ્ધા વગર પણ લઈએ. એટલે ઘણી વાર લોકો બહુ જરા કડક કડકાઈથી કહેતા હોય કે શ્રદ્ધા વગર નહીં કરવાનું, ભાવના હોવી જોઈએ. ભાવના એવું કશું જ નહીં. ભાવના હોય તો કરવાનો જ, એનો પ્રશ્ન જ નથી. એમાં કોઈને કહેવાની જરૂર ના પડે. ભાવના ના હોય તો એ કરવો. એ બધા શ્લોકો આગળ સમજાવશે. પછી આગળ કહે છે, કલિકલ્મષમત્યુગ્રમ નરકાર્તિપ્રદમ નૃણામ પ્રયાત વિલયં સદ્યઃ સકૃત કૃષ્ણસ્ય સંસ્કૃતેઃ. અતિ ઉગ્રમ કલિકલ્મષમ. કલિયુગના અત્યંત ઉગ્ર બધા પાપ હોય જેના માટે કોઈ ઉપાય જ ના હોય. નરકાર્તિ પ્રદમ નૃણામ. જે આ કલિકાળમાં ઉગ્ર માણસો કલિકાળમાં ઉગ્ર કર્મ કરે, જે કરે એ બધું એવું જ કરે. હિંસા કરે, આ જે બધું કરતા હોય, કલહ કરતા હોય, ઉગ્ર એવા પાપ કરે જે એમને નરકની પીડા પહોંચાડનારા છે. એનો છૂટકો જ નહીં. એવી જાતના પાપ કલિકાળમાં થતા હોય. કશો વાંધો નહીં. સકૃત કૃષ્ણસ્ય સંસ્મૃતે. એક જ વાર કૃષ્ણનું સ્મરણ કરવાથી પ્રયાત વિલમ સદ્ય, તરત બધા વિલીન થઈ જાય છે. એટલે ભગવાનના નામના સ્મરણમાં કીર્તનમાં કેવી જાતની શક્તિ રહેલી છે એ બધા એ સમજાવનારા બધા શ્લોકો છે. એટલે શ્રદ્ધા જન્મે એટલા માટે. આપણે ભગવાન નામથી શું થવાનું, કે રામ રામ કરે શું થવાનું છે, કે બધા દૂર પાપ દૂર થઈ જવાના છે, કે માર્ગમાં અવરોધ દૂર થઈ તો હા થઈ જાય. એટલે ભગવાનના નામમાં આ પ્રકારની શક્તિ રહેલી છે. એ જ વસ્તુ આગળ કહે છે,
સકૃત સ્મૃતોપી ગોવિંદ નૃણામ જન્મ શતૈઃ કૃતં પાપરાશિં દહત્યાશુ સ્થૂલરાશિમિવાનલઃ સકૃત સ્મૃતોપી ગોવિંદ. આ બે શ્લોકમાં સ્મરણની વાત કરવામાં આવી, પરંતુ એ સ્મરણને કીર્તનને અંતર્ગત ગણવું જોઈએ. આમ કીર્તનની અત્યારે મહત્તા ગવાઈ રહી છે, ભગવાનના નામનું કીર્તન. પણ કીર્તન કરવાનું સ્મરણ કરવું તો જોઈએ, એટલે અહીંયા સ્મરણની વાત થાય છે. સકૃત સ્મૃતોપી ગોવિંદ. આ ગોવિંદ એક જ વાર સ્મરણ કરવામાં આવે. નૃણામ જન્મ સ્નેહી કૃતમ પાપરાશિમ આશુદહતી. તો માણસે 100 જન્મમાં કરેલા પાપનો જે સંચય છે, સંગ્રહ સમૂહ છે, એ બધાનો નાશ કરી નાખે. અરે એક વાર તો નામ કોને આટલા પાપનો નાશ થયો કે બને? તો દ્રષ્ટાંત આપે, તુલરાશિમિવ અનલઃ. તો આખો રૂનો ઢગલો હોય એનો નાશ કરવા માટે એક તણખો પૂરતો છે કે નહીં? રૂના ઢગલાનો નાશ એક તણખો પૂરતો છે. તેમાં પાપનો ઢગલો સેંકડો જન્મમાં આપણે બધો ભેગો કરેલો હોય, પેલા રૂના ઢગલા સમાન છે. અને ભગવાન નામનું સ્મરણ કે કીર્તન બધા તણખા સમાન છે. એક વાર પડ્યું એટલે બધું આ રૂ એવો જ છે સ્વભાવ. અને ધીમે ધીમે બાતું પૂરું જ કરી નાખે. આ રૂમાં આગ લાગે પછી એનું ઓલું બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે આવી જાતની ભગવાનના નામમાં શક્તિ રહેલી છે. પાછા સકૃત આ બંને શ્લોકમાં કહું માત્ર એક જ વાર વિચાર કરો. એટલે એકથી વધારે વાર બોલવાની જરૂર નથી. ભગવાનનું નામ એક વાર, તમે એક વારથી અટકી ના જશો, પણ ભગવાનના નામનો આટલો મહિમા છે. કારણ કે સેંકડો ને આપણે કરોડો જન્મના કરોડો પાપો છે ને, બધા અસંખ્ય જન્મ હોવાના અસંખ્ય પાપો છે, માટે અસંખ્ય વાર બોલવું પડે, પછી એવું થઈ જાય. અહીં બીજા પણ શ્લોકો છે. સકૃત ઉચ્ચરિતમ યેન હરિ અક્ષરદ્વયમ બદ્ધ પરિકરસ્તેન મોક્ષાય ગમનમ પ્રતિ. એક જ હરિ આ પ્રકારનો અક્ષરદ્વય, હરિ બે અક્ષરનું ઉચ્ચારણ એક વારમાં કરવામાં આવે તો સમજી લ્યું કે મોક્ષ માટે કટિબદ્ધ થઈ ગયો. આમ ક્યાંક જવું હોય ને તો આપણે બરોબર કમર બાંધીએ ને, કમર કસવી, કટિબદ્ધ થઈ જવું. સકૃત ઉચ્ચરિતમ યેન હરિ અક્ષરદ્વયમ. આ હરિ એવું અક્ષરદ્વય બે અક્ષર છે, એક જ વાર ઉચ્ચારણ થાય તો મોક્ષ માટે કટિબદ્ધ થઈ ગયો સમજવો. એકો અભિ કૃષ્ણ છે સુકૃત પ્રણામ. દશાશ્વમેધાવ ભૂતે તુલ્ય શ્લોક આવી ગયા છે. દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય છે. આમાં છે પાછળ 4 શ્લોકો, વચ્ચે પાસે બીજા શ્લોકો છે. ચાલો એ વાંચો તો બસ. સેયમ વદન વલ્મીક વાસિની રસનોરગી યાન ગોવિંદ ગોવિંદ ગોવિંદેતિ પ્રભાષતે. બે શ્લોકોની અંદર નિંદા પણ કરવામાં આવી છે. પેલા ગોવિંદના ઉચ્ચારણને કારણે શું લાભ થાય તો કહેવામાં આવ્યું, પણ ગોવિંદ ઉચ્ચારણ ન થાય શું ગેરલાભ થયો જાણવો જોઈએ. કોઈ કે મારે નથી જોઈતું, મારે મોક્ષ નથી જોઈતો, મારે સ્વર્ગ નથી જોઈતો, મારે ફળ નથી જોઈતું, ભાઈ તો બરોબર છે. બધા નરક જોયું કે નરક નહીં, તો પછી ન એ તો નહીં છે નરક મારે. એટલે ગોવિંદના નામનો ઉચ્ચારણ જે કરતો નથી એની નિંદા કરે છે. સાયમ વદન વલ્મિક વાસની રસના ઉરગી. આ વદન આપણા મુખ રૂપી પેલો બખોલ છે, બખોલ એમાં સર્પિણી રહે છે. કઈ સર્પી? રસના નામની સર્પિણી, જીભ નામની એક સર્પિણી રહેલી છે. ક્યાં? આપણા વદન રૂપી બખોલ ની અંદર, દર ની અંદર. યાન ગોવિંદ ગોવિંદ ગોવિંદેતિ પ્રભાષતે. જ્યાં જીભ બધા પ્રકારનું બોલે છે, પણ ગોવિંદ 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 નથી બોલતી. જીભ બોલેલી તને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રહે, ઝઘડો કરતા ના થાય નવરી,
વહેલી ઉઠે સો પહેલી રે. જીભલડી તું હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી? અરે જીભલડી, હરિના ગુણ ગાતા આટલું આળસ કેમ છે? લવરી કરતા ના થાય નવરી, બાકી લવરી કર્યા જ કરતી હોય, ક્યારે નવરી પડતી નથી. વહેલી ઉઠે સો પહેલી રે, સુધી પહેલા ઉઠનારી પાછી બધા કરતા લવરી કરનારી જીભ પહેલા ઉઠી જાય. પર નિંદા કરવા ને સુરી સુરી ખટરસ ખાવા રે. બે નિંદા કરવામાં સુરી છે અને ખટરસ છરસ ખાવા માટે સુરી છે. ઝઘડો કરતા ના થાય નવી કોઈ એમ તારી ને આવી આ જીભલીને બહુ સરસ મોટી કવિતા છે. તો આવું જીભલીને કહેવામાં આવ્યું, અહીં કહેવામાં આવ્યું કે આ તો મોહરૂપી દરમાં નિવાસ કરનારી સર્પિણી છે, જે ગોવિંદ ગોવિંદ એ ઉચ્ચાર નથી કરતી. પછી આગળ કહે છે પાપવલ્લી મુખે તસ્ય જિહ્વા રૂપેણ તિષ્ઠતિ યાન વક્તિ દિવારાત્રૌ ગુણાન ગોવિંદ સંભવાન. જે દિવારાત્રો ગોવિંદ સંભવાન ગુણાન ન વક્તિ, જે જીભ દિવસ રાત ભગવાન ગોવિંદના ગુણનું ગાન નથી કરતી એ કેવી છે? પાપવલ્લી મુખે તસ્ય જિહ્વા રૂપેણ તિષ્ઠતિ. આ મોંમાં એક પાપ રૂપી વેલ રહેલી છે. આ વેલનો સ્વભાવ વધ્યા જ કરવું એવું છે. પાછું વેલ એવી છે ને કે વધ્યા જ કરે, તેમ જીભ પણ આ પાપ રૂપી વેલ છે. જે જીભ દિવસ રાત ભગવાનના ગુણનું ગાન કરતી નથી એ મોંમાં રહેલી પાપ રૂપી વેલ છે. તેનો અર્થ એ છે કે જો આપણે એને પ્રયત્નપૂર્વક ભગવાનના ગુણગાન ગાવામાં યોજીશું નહીં તો સ્વયં તો અનેક પ્રકારની લવરી કર્યા જ કરવાની છે અને પાપ કરશે. કારણ કે ભગવાનના જયારે ગુણગાન ન ગાય ત્યારે કઈ દુનિયાના ગુણગાન, કશાકના ગુણગાન તો ગાવાની જ છે. ક્યાં કોઈ નિંદા કરવાની અથવા સંસારના ગુણગાન ગાવાની, તો નિંદા કરવાથી પાપ લાગે. આ સંસારના ગુણગાન જ્યાં ગુણ નથી એનું ગાન કરવાથી પાપ લાગે. એટલે ગોવિંદના નામનું કે ગોવિંદના ગુણનું કીર્તન કરવાથી જ માત્ર પાપમાંથી બચી શકાય. બાકી જે કઈ કર્યા પાપ થવાનું જ છે. આપણે કોઈ નિષ્કામ કર્મ કરીએ ત્યારે જે પુણ્ય ઉત્પન્ન કરે, સકામ કર્મ પુણ્ય ઉત્પન્ન કરે પણ એ તો પોતાનું ફળ આપીને ક્ષીણ થઈ જાય. નિષ્કામ કર્મ જે પુણ્ય ઉત્પન્ન કરે એ આપણા અંતઃકરણને શુદ્ધ બનાવીને આપણને હંમેશ માટેનું ફળ આપે, નિત્ય ફળ આપનારું બને. તેથી આ જીભ જો ભગવાન ગુણગાન નહીં ગાતી હોય તો બીજા કશા ગુણગાન ગાયા કરશે, બીજા નિંદા કર્યા કરશે, ઝઘડો કર્યા કરશે, લવારો કર્યા કરશે, એમ કરીને પાપનો સંચય કર્યા જ કરશે. તો વેલ જેવી રીતે વધ્યા કરતી હોય તેવી રીતે આ જીભ રૂપી વેલ પણ પાપ વેલ છે, વધ્યા જ કરવાની. જે દિવસ રાત ક્યારે પણ કશો પણ વખત ભગવાનના ગુણગાનથી આપણે જીભ વંચિત રહી તો એવા ગુણગાન કરવાની જેમાં કંઈક થવાનું છે. એટલે કે છે તો પાપ વલ્લી એટલે વેલ, આ પાપ વેલ છે. ચાલો પેલો હવે શ્લોક આવે છે, આગળ વાંચે. સકૃદુચ્ચરિતમ યેન હરિરિત્યક્ષરદ્વયમ બદ્ધઃ પરિકરસ્તેન મોક્ષાય ગમનમ પ્રતિ. આ પદ્મપુરાણના વાક્યો છે. યેન સકૃત એક જ વાર હરિહિતિ અક્ષરદ્વયમ યેન ઉચ્ચરિતમ, જેના એક જ વાર હરિ એ પ્રકારના બે અક્ષરનું ઉચ્ચારણ થયું, તેને મોક્ષાય ગમનમ પ્રતિ પરિકરઃ બદ્ધઃ. સમજી લેવું કે મોક્ષમાં જવા માટે એને કટિબદ્ધ થઈ ગયો, કમર કસી લીધી. એક જ વાર હરિ નામનું ઉચ્ચારણ કરવાથી ધીમે 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 જેમ પેલો તણખો રૂના ઢગલા પડ્યો હોય અને ધીમે ફેલાતો જાય ને, ખબર ના પડે એમ ફેલાતો અંદર અંદર, તેમ આપણે એક વાર ભગવાનનું નામ લઈએ તણખાની જેમ ફેલાતું જશે. ભલે આપણો ગમે તેવો સ્વભાવ હોય તો ફેલાતું જશે ધીમે ધીમે ધીમે. એમ કરીને છેવટે આપણા મનનો પૂરેપૂરો કબજો લઈ આજે આવતીકાલે
આ જન્મ તો પછીના જન્મ આપણે ક્યારેક તો કારણ કે આનો એવો સ્વભાવ જ છે. તો ધીમે ધીમે કરતા કેટલાક જન્મ જોઈએ, કદાચ પ્રેમ કરતા આપણા મનનો સ્વભાવનો કબજો, આપણા સ્વભાવનો કબજો લઈ લે છે અને છેવટે મોક્ષ પ્રાપ્ત કરાવશે. એટલે એક વાર પણ જેને હરી એવો આ બે એક્શન ઉચ્ચારણ કર્યું, એને મોક્ષ માટે જેને પરિકર કટિબદ્ધ કમર કસી દીધી. આગળ કહે છે, એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામઃ દશાશ્વમેધાવભૃતેન તુલ્યઃ દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામેન પુનર્ભવાય. કૃષ્ણસ્ય એકો ભી પ્રણામ કૃતઃ. આ ભગવાન કૃષ્ણને એક વારમાં પ્રણામ કરવામાં આવે, એ પ્રણામનું કેટલું ફળ છે ખબર છે? દશાશ્વમેધાવ ભૃથેન તુલ્ય. આમ યજ્ઞ કર્યા પછી યજ્ઞના ઉપસંહારમાં સ્નાન કરવામાં આવે, એને અવભૃત સ્નાન કહે છે. ઘણા લોકો આવી રીતે અનુષ્ઠાન વગેરે કર્યા પછી છેલ્લે સ્નાન કરે. એક સ્થળે ભાગવતનું પારાયણ થતું હતું તો પારાયણ પૂરા જઈને પછી ગંગામાં સ્નાન કરે. યજ્ઞ પૂરો થયો, સ્નાન કરે, એને અવભૃત સ્નાન કહે. એવી કલ્પના કરો કે માણસ અશ્વમેધ યજ્ઞ કર્યો, તો અશ્વમેધ યજ્ઞ કર્યા પછી સ્નાન કરે અને અવભૃત સ્નાન કહે. એવા દશાશ્વમેધ, એવા 10 અશ્વમેધ યજ્ઞ તો કરવાથી તો બ્રહ્મલોકમાં પહોંચી જવાય. એવા 10 અશ્વમેધ યજ્ઞ કર્યા હોય તો ભગવાન કૃષ્ણને એ કરેલા પ્રણામનું ફળ 10 અશ્વમેધ સમાન છે. એવું નહીં, દશાશ્વમેધી પુનરેતિ જન્મ. આ 10 અશ્વમેધ યજ્ઞ કરનાર તો પોતાના પુણ્યકર્મનું ફળ ભોગવીને વળી પાછો જન્મ પ્રાપ્ત કરે છે. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. તો કૃષ્ણ જેને પ્રણામ કર્યો છે એ ફરી જન્મ લેતો નથી. ગોવિંદેતિ હરે નામ ગેયમ ગાયસ્ય નિત્યશઃ. બસ આ ભગવાનનું નામ ગોવિંદ ગોવિંદ આ પ્રકારે છે, સતત તમે ગાઓ. નરકે પચ્યમાનસ્તુ યમેન પરિભાષિત કિમ ત્વયા નાર્ચિતો દેવ કેશવ શોકનાશન. એક માણસ નરકની યાતના ભોગવી રહ્યો હતો, ત્યારે યમાએ રાજાને પૂછ્યું, અરે બધા શોકનો નાશ કરનાર કેશવ, એની અર્ચના તે કરી જ નથી, અહીંયા કેમ આવ્યો? ક્રિયતે તસ્ય યમેન ચર્ચા સકૃદપિયેન મુરારી સમર્ચા ક્રિયતે તસ્ય યમેન ચર્ચા. ભજ ગોવિંદમાં કહ્યું, એક વાર પણ મુરારીની અર્ચના કરવામાં આવે તો યમરાજાનું નામ લેતા નથી. એટલે એક માણસ બિચારો નરકની પીડા ભોગવી રહ્યો હતો, યમરાજાને પૂછે, કિમ ત્વયા નાચ્યો દેવ કેશવ શોકનાશન. બધા શોકનો નાશ કરનાર ભગવાન જે કેશવ છે એ દેવતાની અર્ચના તો નથી કરી? એવું લાગે છે, નહીં તો અહીંયા ના હોત. કમલ નયન વાસુદેવ વિષ્ણુ ઇત્યાદિ. તો આ કમલ નયન વાસુદેવ વિષ્ણુ આ બધા જે ભગવાનના નામ છે જે શોકનો નાશ કરનારા છે એનું ઉચ્ચારણ તો નથી કરતા. ગોકોટિદાનમ ગ્રહણે જનસ્ય પ્રયાગ ગંગાયુત કલ્પવાસ યજ્ઞાયુતમ મેરુ સુવર્ણદાનમ ગોવિંદ કીર્ત્યાન સમમ શતાંશે. આ ગોવિંદના કીર્તનના 100મો ભાગ પણ નથી આ વસ્તુ. ગોકોટિ દાનમ ગ્રહણમાં દાન કરવું બહુ જ પવિત્ર ગણાય છે. એમાં ગાયનું દાન તો બહુ જ પવિત્ર ગણાય. ગ્રહણ સમયે કરોડો ગાયનું દાન કર્યું હોય. જનસ્ય પ્રયાગ ગંગાયુત કલ્પવાસ. કોઈ માણસે પ્રયાગમાં, બીજે કશે નહીં, પ્રયાગ એટલે જે વાસ્તવમાં તો તીર્થરાજ છે, ત્યાં ગંગા નદી પર કલ્પ સુધી નિવાસ કર્યો. યજ્ઞાયુતું મેરુયુતમ મેરુ સુવર્ણદાનમ. આ મેરુ પર્વત જેટલા સુવર્ણનું દાન કર્યું. યજ્ઞની સાથે સાથે મેરુ પર્વત જેટલું સુવર્ણનું દાન કર્યું હોય. ગોવિંદ કીર્ત્યા અને સમમ શતાંશે. અંતો એ ગોવિંદના કીર્તનનો 100મો ભાગ બરોબર પણ નથી.
અને ગોવિંદના નામથી અનેક પ્રકારના બધા એ પાપ છે બધા દૂર થઈ જાય છે. એ બધા વચનો ઘણા છે. તો કે છે એવમાદિ વચનૈઃ શ્રદ્ધા ભક્ત્યોઃ અભાવેપી નામ સંકીર્તનમ સમસ્તમ દુરિતમ નાશયતિ ઇતિ ઉક્તમ કિમુત શ્રદ્ધાપૂર્વકમ સહસ્રનામ કીર્તનમ નાશયતિ. આ પ્રકારના બીજા વચનોથી શ્રદ્ધા ભક્તિ અભાવેપી, શ્રદ્ધા અને ભક્તિનો અભાવ હોય તો પણ, શ્રદ્ધા અભાવેપી શ્રદ્ધા ન હોય તો પણ, સકૃત અનુષ્ઠાન એક જ વાર માત્ર અનુષ્ઠાન કર્યું તો પણ નામ કીર્તનમ સમસ્ત દુરિતનાશકમ. આ ભગવાનના નામનું કીર્તન છે એ બધા પાપનો નાશ કરનારું છે. તો ભાઈ શ્રદ્ધા ભક્તિ પૂર્વક ભગવાનનું નામ સંકીર્તન કરે તો બધાનો નાશ કરે. કહેવાનું શું હતું? શ્રદ્ધા અને ભક્તિ વગર કરેલું અને એક જ વાર કરેલા ભગવાનના નામનું કીર્તન જો આ બધાનો નાશ કરતું હોય ત્યારે શ્રદ્ધા ભક્તિ પૂર્વક અનેક વાર જયારે આપણે સહસ્ર નામ સંકીર્તન, આ ભગવાન 1000 નામનું સંકીર્તન શ્રદ્ધા ભક્તિ પૂર્વક કરીએ તો પછી સમસ્ત દુરિતનાશકમ, આ બધા પાપનો નાશ કરે. એમાં કહેવાનું શું હતું? એમ કરીને વિષ્ણુ સહસ્ર નામના સ્તોત્રના પાઠનો મહિમા ગાયા છે. બીજા બધા ઘણા વાક્યો છે ભાગવતમાં. અજામિલ ઉપાખ્યાનની અંદર બહુ સરસ સરસ બધા શ્લોકો આવે છે. અયમ હિ કૃત નિર્વેશ જન્મ કોટ્યમ હસામપી યદ્વ્યાજહાર વિવશ નામ સ્વસ્ત્યયમ હે. થયું શું કે અજામિલને લેવા માટે તો યમરાજના દૂતો આવી ગયા. તો અજામિલે ભાઈ છેલ્લી ઘડી નારાયણ 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 કરીને પોતાના પુત્રને બોલાવ્યો. પુત્રને બોલાવ્યો, એને કે ભગવાને બોલાવ્યો નથી. એટલા બોલાવવા માત્રથી ભગવાન દૂતો ત્યાં આવી ગયા. આ નારાયણ નારાયણ નામ ભગવાને સાંભળ્યું છે વૈકુંઠમાં. ભગવાન કે આ મને બોલાવે છે. દૂતો કે મહારાજ આપના નથી બોલાવતા, એના દીકરાને બોલાવે છે. નારાયણ નારાયણ નામ તો મારું છે ને, દીકરાનું ક્યાં જતો હમણાં જન્મ્યો. હું તો અનાદિ કાળથી છું, મને મારું નામ દે છે. જાઓ એને જઈને લઈ આવો. એટલે પછી ભગવાન દૂતો ત્યાં આવી ગયા. યમરાજાના દૂતો પૂછે કે આવું કેમ, તમે ક્યાંથી આવ્યા? તો સમજાવે છે કે અમારે આવવાનું કારણ શું? અયમ હિ કૃત નિર્વેશ જન્મકોટી અમસાપી યદ્વ્યાજહાર વિવશ નામ સ્વસ્ત્યયનમ હરે. એને વિવશતાથી પણ કલ્યાણ સ્વરૂપ ભગવાન હરિનું નામ વિવશતામાં દીધું. એને કઈ જાણી જોઈને દીધું નથી, છતાં પણ વિવશતામાં અજાણતા પણ એને બધું જ કલ્યાણ કરનારા ભગવાન હરિનું નામ દીધું છે આ અજામિલે. એટલા જ માટે કરોડો જન્મની અંદર જે પાપ કરાવે બધા એના નાશ થઈ ગયા અને માટે હવે એ વૈકુંઠમાં આવવા માટે એનો લાયક થઈ ગયો. એતેનૈવ હ્યઘોનેસ્ય કૃતમ સ્યાદ ઘનિષ્કૃતમ યદા નારાયણાયેતિ જગાદ ચતુરક્ષરમ. નારાયણ આયેતિ, હે નારાયણ તું આવ એમ કહ્યું. યદા નારાયણાયેતિ, હે નારાયણ તું આવ, એ પ્રકારે માત્ર 4 અક્ષર જ બોલ્યો. એમાં અઘનિષ્કૃતમ કૃતમ, આ બધા પાપનો નાશ થઈ ગયો. એતેનૈવ હિ અઘોનઃ અસ્ય કૃતમ. આ જે બધા પાપનું ભયંકર જે પાપ છે એ બધા પાપનો જે પુંજ છે, બધા પુંજ જે છે એનો બધો નાશ થઈ ગયો આ ભગવાન નારાયણનું પર્વ અવસ્થાથી નામ લેવાને કારણે. કહે છે કે ભગવાનનું નામ તમે ગમે તે સંજોગોમાં લો. આ બધા ભાગવતના શ્લોકો છે. સાંકેત્યમ પરિહાસ્યમ વા સ્તોભમ હેલનમેવ વા વૈકુંઠ નામ સ્મરણમ અશેષાગ હરમ વિદુઃ. મહાપુરુષો કહે છે કે ભગવાન નામનું સ્મરણ બધા પાપને હરી લે. સાંકેત્યમ, સંકેતમાં કહેવાયેલું હોય. ઘણી વાર તમે ભગવાન માટે નહીં, રામ રામ કોઈ તમે બીજો કોડ વર્ડ વાપરતા હો,
સંકેતમાં એવું ભગવાનનું નામ લેવાઈ જાય. પારિહાસ્યમ, કદાચ મશ્કરી કરવા માટે કેમ છો, કેમ બ્રહ્માજી, કેમ છો ગણેશજી, ધારો કે એવું કહો તમે કોઈકને પરિહાસ કરવા માટે ક્યારેક એવું નામ દેવામાં આવે. કેમ મોટા મોટા મહાપુરુષ થઈ ગયા છો, હું રામજી થઈ ગયો છું, એવું કે તું એવી રીતે આમ પરિહાસ ની અંદર પણ ભગવાનનું નામ દેવામાં આવે. સ્તોભમ, ક્યારેક ક્યારેક આમ ગીત ગાવા માટે, એ તો પેલા આલાપ લઈ રહ્યો છે, આલાપ લઈ રહ્યો છે, એમાં ભગવાન નામ લે, એવામાં ભગવાનનું નામ લેવાય ગયું ગીત ગાતા. હેલનમ એવા છે કે ક્રીડાની અંદર પણ આવું કોઈ પણ આવી કોઈ પણ સંજોગો, આવા કોઈ પણ સંજોગોની અંદર ભગવાનનું એક નામ લઈ લીધું એક વાર તો બધા પ્રકારના પાપનો નાશ કરી નાખે. ઘણી વાર આપણે પછી આમ બોલતો શિવ શિવ રામ રામ એ બોલી જતા હોય. પતિત સ્ખલિત ભગ્ન સંદષ્ટ તપ્ત આહત હરિહિતિ અવશેના પુમાન નારહતિ યાતના. ઘણા પડતા પડતા પડીએ ને બોલે રામ 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 બોલાઈ જાય આપણાથી. કોઈ પડતો હોય ને રામ રામ, આપણે પડતો હોય ને રામ રામ બોલી જાય. સ્ખલિત લપસી પડે એને રામ રામ થઈ જાય. ભગ્ન કે અંગ તૂટી ગયું. સંદષ્ટ સાપે ડંખ માર્યો. તપ્ત અગ્નિમાં દાઝી ગયા. આહત કોઈએ ફટકાર્યો, ધારો કે આ બધા સંજોગોમાં પણ રામ 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 રામ, હરિ હરિ હરિ, શિવ શિવ કઈ બોલાય ગયું. હરિ અવશેના, એને કે પોતાની ઈચ્છાથી નથી કહ્યું, બોલાઈ ગયો. ઘણી વાર શું થાય છે કે આપણે કોઈ જયારે સારો હોય ત્યારે ભગવાન નામ બોલી જતા હોય છે. પેલા કહે ને કે ભાઈ આ માણસનો એની માતૃભાષા, કે એક માણસ બહુ બધી ભાષા બોલતો હતો, એની માતૃભાષા કઈ એ કેમ જાણવું. એને ખબર ના પડે એમ એકદમ ઠંડુ પાણી, ઠંડા શિયાળામાં ઠંડુ પાણી હતું, યા અલ્લાહ બોલાય, એ તો એનો અર્થ એ કે આ તો મુસલમાન છે. અવશ્ય એને આપે આપણે પર્વ એકદમ બની જાય, આપણે એને નિરાધાર બની જઈએ, સહાય બની જઈએ, ત્યારે આમ બોલાઈ જાય આપણાથી પેલી ટેવ પ્રમાણે. એવું પણ નામ એકવાર બોલાઈ જાય તો કોઈ પ્રકારની યાતના એને થતી નથી. અજ્ઞાનાત અથવા જ્ઞાનાત, આ બધા શ્લોકો ભાગવતના આ 6ઠ્ઠા સ્કંદમાં અજામિલ ઉપાખ્યાનના અંતર્ગત છે. ઉત્તમ શ્લોક નામયત સંકેતિતમ અઘમ પુંસામ દહેદેધો યથા નલઃ. જેમ પેલો અગ્નિ બધા બળતણને બાને ભસ્મ કરતે વખતે જાણે કે અજાણે ઉત્તમ શ્લોક એટલે કે ઉત્તમ કીર્તિ ધરાવનારા ભગવાનનું જો આ નામનું સંકીર્તન થઈ જાય તો બધા પ્રકારના પાપને બાળી નાખે છે. એવું કેમ? અજાણતા કરવાથી કેમ થવું જોઈએ? એટલે કે છે યથાગદમ વીર્યતમમ ઉપયુક્તમ યદૃચ્છયા અજાણતાપ્યાત્મગુણમ કુર્યાન મંત્રોપ્યુદાહૃત. કોઈ અત્યંત વીર્ય એટલે કે અત્યંત શક્તિશાળી આપણે કોઈ ઔષધ લીધું હોય, અજાણતા લઈ લીધું હોય તો યદૃચ્છયા જાણી જવા નહીં પણ એમને લેવાઈ ગયું હોય તો પણ આત્મગુણમ કુર્યાત, તો પણ પોતાનો ગુણ જે છે બતાવવાનું જ છે. ભૂલથી ઝેર ખવાઈ ગયો તો શું છે, ભાઈ મને ખબર નહીં તો શું થઈ જાય. ભૂલથી અમૃત લેવા ગયો તો પણ અમરતા પ્રદાન કરી જ દે. ભૂલથી અગ્નિને આપણે અડકી દો એ દજાડે છે. તેમ ભૂલથી પણ ભગવાન નામ દેવાઈ જાય તો મંત્રોપી ઉદાહૃત. આ રીતે આ મંત્ર પણ ભગવાનનું નામ પણ જે છે એ પોતાનું અજાણતાથી લેવાઈ જતો પણ પોતાનો ગુણ બતાવે છે. તસ્માત સંકીર્તનમ વિષ્ણુ જગન મંગલમમ હસામ મહતાવે કૌરવ્ય વિદ્યેકાંતિક નિષ્કૃતિમ. આ ભાગવતના હું પરાશરે કહ્યું. તસ્માત સંકીર્તનમ વિષ્ણુ જગન મંગલમ અમસામ મહતાવી. મહાભયંકર પાપ કર્યા હોય તોય પણ એ શું છે? વિદ્ય એકાંતિક નિષ્કૃતિમ. અનેક બધા પાપ કર્યા તો પણ આ ભગવાન જે જગન મંગલ છે એનું નામ બધા પાપને દૂર કરવાનું પ્રાયશ્ચિત નીવડે છે.
क्षमायालम जलम वन्ने तमसो भास्करोदय शांति कले रघुघस्य नाम संकीर्तनम हरे वगैरे કે ભાઈ અગ્નિ જે છે એને ઠારવા માટે જળ પૂરતું છે, બીજું કઈ ના જોઈએ. અગ્નિને ઠારવા માટે પાણીમાં એને બીજા કોઈની સહાય ના લેવી પડે. તમસો ભાસ્કરોદય ગાઢ અંધકાર હોય પરંતુ નાશ કરવા માટે સૂર્યોદય પૂરતો છે. શાંતિ કલે અઘૌગસ્ય નામ સંકીર્તનમ હરે. તેવી રીતે આ કલિયુગની અંદર પાપનો જે મહાન સમૂહ હોય એ બધાને શાંત કરવા માટે હરિનું સંકીર્તન છે. તत् अपवादनीयस्य हि तन्नाम एकाक्षर मात्र बाध्यता भवति. આમાં તો શું છે કે 4 અક્ષરની જરૂર નથી. એકવાર એક પંડિતજી હતા, રામજીના મહાન ભક્ત હતા, અને કોઈક માણસ મળવા આવ્યો ત્યારે પંડિતજી બહાર ગયા છે. એટલે પેલા માણસે પંડિતજીને પછી પત્નીને પૂછ્યું કે ભાઈ મને આવું મુશ્કેલી જીવનમાં આવે તો કરવું શું? તો રામ 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 કર, ભગવાન રામનું નામ દે. પંડિતજી પાછા આવ્યા પછી પત્નીએ કહ્યું કે હવે કોઈક માણસ આવ્યો હતો, મને પૂછતો હતો કે રામ રામ. અરે આખું રામ રામ કહેવાનું કહ્યું, એનું રા પૂરતું છે. ભગવાનના નામના એટલો પ્રભાવ છે કે એક અક્ષરમાં પૂરતો છે. નારાયણ 4 અક્ષરની જરૂર નથી. એમાં રામાયણ પણ મારીચ કહે છે રાવણને. રાવણ જયારે મારીચ પાસે ગયો એને સમજાવવા માટે કીધું સુવર્ણ મૃગનું રૂપ લે અને હવે સીતાજીને મોહ પમાડ, અને આ પ્રકારે હું સીતાનું અપહરણ કરી જવું આવી યોજના જયારે કહી ત્યારે મારે કહ્યું હું તો નહીં કરું અને તું ના કરીશ. જો એમના સપાટામાં એક વાર આવ્યો ભગવાન તો કોઈ બચવાનું નથી, તારું કું નહીં બચે. પોતાનો એને અનુભવ કયો યાદ છે ને, મારીશ તો આ તાટકાનો દીકરો હતો અને ભગવાન એને ફળ વગરનું બાણ મારેલું તો હમણાં 100 યોજન દૂર ફેંકાઈ ગયેલો. એ કહે છે રાવણને રકારાદીની નામાની રામત્રસ્તસ્ય રાવણ રત્નાની ચ રથાશૈવ સંત્રાસમ જનયંતિ મે. હું તો રામત્રસ્તસ્ય રામથી ત્રાસેલો છું, રામથી ભયભીત આ મને તો રકારાદીન એ કોઈ પણ નામ રામ તો જવા દે. રામ તો એનામાં ભયંકર ભય જન્મ આવે જ, પણ રકારથી શરૂ તો કોઈ પણ નામ. રત્નાની રત્ન બોલ તોય ગભરાઈ જાય. રથા રાવણ નો સવાલ જ નહીં, શરૂ છે પાછું. સંત્રાસમ જનયંતિ મેં. હે રાવણ આ રથી શરૂ થનાર કોઈ પણ નામ છે મારામાં મહાભયંકર ત્રાસ જન્માવે છે. અંતેથી બધા અક્ષરો પણ નહીં, એક અક્ષર પણ ભગવાનના નામનો પૂરતો છે. આ પ્રકારે ભગવાનના નામના કીર્તન માટેના ઘણા બધા ગુણગાન શાસ્ત્રોમાં અનેક સ્થળે કરવામાં આવેલા છે. એટલે કહ્યું એવમ આદિવચન અહીં જે કહ્યા તે અને બીજા શ્લોક જે અન્યત્ર પ્રાપ્ત થાય છે એ બધા વચન દ્વારા શ્રદ્ધા ભક્તિ અભાવે બી કે શ્રદ્ધા અને ભક્તિનો અભાવ હોય તો પણ અને એક જ વાર પણ નામ દેવામાં આવે તો પણ સમસ્તમ દુરિતમ નાશયતિ ઉત્તમ, બધા દુરિતનો નામ નાશ કર્યા ભગવાનનું નામ. શું આ ક્યાં અહીંયા આવી ગયું? બેસી રહે એ અંદર ક્યાંથી આવ્યું પણ? તો આ પ્રમાણે કહ્યું. હવે ભગવાનનું સ્મરણ અને ભગવાનનું ધ્યાન પણ બધા પાપનો નાશ કરનારું છે. પણ કીર્તન કરવામાં સ્મરણ ને ધ્યાન પણ આવી જાય એટલે મહાપુરુષો કીર્તનનો બહુ મહિમા એટલા માટે ગાયો છે કે કીર્તન કરવા માટે સ્મરણ તો કરવું જ પડે ને. આપણે ભગવાનનો ભજન ગાવું હોય તો યાદ કરવું, શું શબ્દો યાદ નથી આવતા, તો આ યાદ ના આવે, શું યાદ ના આવે, બધું કરવું પડે, સ્મરણ કરવું પડે. પછી જેનું આપણે કીર્તન કરતા હોય ધ્યાન એની સાથે થાય જ. એટલે સ્મરણ ને ધ્યાન પણ કીર્તન અંતર્ગત છે. તો નર્યા સ્મરણથી કે નર્યા ધ્યાનથી પણ બધા પાપ નાશ થઈ જાય. તો સ્મરણ ને ધ્યાન જેમાં સમાઈ ગયેલા છે એવા કીર્તન તે શું થાય એ પણ કહે છે આગળ. મનસાવા અગ્રે સંકલ્પયતિ
अथ वाचा व्याहरते यद्धि मनसा ध्यायते तद्वाचा वदते इति श्रुतिभ्यां स्मरणं ध्यानं च नाम संकीर्तने अंतर्भूतम। तो कहू मनसावा अग्रे संकल्पयति तद अथ वाचा व्यवहरति। जे माणस વાણીથી જ્યારે પછી વાણીથી જ્યારે શબ્દનું ઉચ્ચારણ કરે પહેલા મનમાં ધ્યાન તો કરે જ છે, મનમાં સંકલ્પ કરે. જે કઈ શબ્દો આપણા મોંથી નીકળતા હોય એ શબ્દો પહેલા મનમાં સંકલ્પ પછી શબ્દ નીકળે ને એ એવી ઝડપથી થતું હોય કે જેથી આપણે કદાચ નોંધ ના લેતા હોઈએ. પણ મનમાં સંકલ્પ વગર કોઈ શબ્દ ઉચ્ચારી ના શકાય. કોઈને કહેવું હોય તો શું કહેવું છે વસ્તુની પાસે સ્પષ્ટતા મનમાં હોવી જોઈએ. શું કહેવું છે પહેલા મનમાં એનો સંકલ્પ જન્મે અને ત્યાર પછી જ કહેવાય ને. નહીતર ઘણી વાર આપણે ખ્યાલ નથી શું કહેવું, મને તો સમજ જ ના પડે. મને તો કઈ બોલાયું જ નહીં. ઘણી વાર કશું બોલાય નહીં, કહી ના શકાય, સમજ ના પડે એવું થઈ જાય ને. આપણે બોલતી બંધ થઈ ગઈ, મનમાં કઈ ઉગ્યું જ નહીં. શું કાગળ લખું સ્વામી કે સમજ જ નથી પડતી, મનમાં કઈ ઉગતું જ નથી. ઘણી વાર કાગળ એમ લખતા નથી, શું લખવું. એટલે મનમાં કશું લખવાને માટેના વિચારો કે સંકલ્પ જન્મે જ નહીં તો લખાય નહીં. તેમ કોઈને આશ્વાસન આપવું હોય, કોઈને કશું કહેવું હોય, કઈ સલાહ કશું પણ કરવું હોય તો મનમાં એ પ્રકારનો સંકલ્પ જન્મે. એ પ્રકારના તો જ એ જે સંકલ્પ જે છે કે વિચારો છે એ વાણી દ્વારા વ્યક્ત થતા હોય છે ને. એટલે ભગવાનના નામનું કીર્તન કરીએ, ગોવિંદ 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 દામોદર માધવેદી વગેરે કરીએ ત્યારે પણ એ મનમાં ગોવિંદનો સંકલ્પ થાય ત્યાર પછી એ વાણીથી બોલાય ને. યદ્ધિ મનસા ધ્યાયતિ તદ વાચા વદતિ. આ તૈત્રીય સંહિતામાં કહેવામાં આવ્યું યદ્ધિ મનસા ધ્યાયતિ. પેલા મનમાં જેનું ધ્યાન કરે છે એ વાણીથી બોલે છે. તો બોલવા માટે મનમાં ધ્યાન પણ થવું જોઈએ. ગીત ગાવા માટે મનમાં ધ્યાન થવું જોઈએ. પેલા એના શબ્દો યાદ આવી જવા જોઈએ. એના પછી કયો ઢા છે, કયો રાગ છે, કયો લય છે વગેરે વસ્તુઓ. તો યદ્ધિ મનસા ધ્યાયતિ, જેનું મનમાં ધ્યાન કરે છે તદ વાચા વદતિ, એ જ વસ્તુ વાણીથી બોલે છે. ઇતિ શ્રુતિભ્યામ સ્મરણમ ધ્યાનમ ચ નામ સંકીર્તન અંતર્ભૂતમ. આ શ્રુતિ દ્વારા વેદના વાક્યો દ્વારા સમજી શકાય છે કે સ્મરણ અને ધ્યાન પણ નામ સંકીર્તનને અંતર્ગત છે. એ પણ થઈ જાય તો નર્યા સ્મરણથી નરા ધ્યાનથી પાપનો નાશ થાય. તો સ્મરણ ધ્યાન ને કીર્તન બધું કરીએ તો બધા નાશ થઈ જાય. અને શ્રદ્ધા વગર કર્યું અને એક જ વાર કર્યો તો નાશ થાય. તો શ્રદ્ધા સહિત 1000 વાર કીર્તન કરીએ જેમાં સ્મરણ પણ આવી જાય, ધ્યાન પણ આવી જાય તો આવું વિષ્ણુ સહસ્ર નામનું કે 1000 નામનું કીર્તન છે એ બધા જ પાપનો નાશ કરે. એમાં કહેવાનું શું હતું? ભાઈ આ વાત કરે છે કીર્તનની. આગળ કહે છે યસ્મિન્યસ્તમતે ન યાતિ નરકમ સ્વર્ગોપી યચ્ચિંતને વિઘ્નો યત્ર નિવેશિતાત્મ મનસો બ્રાહ્મોપી લોકોલ્પકઃ. મુક્તિમ ચેતસી યસ્થિતો મલધિયામ પુંસામ દદાત્યવ્યયઃ. કિમ ચિત્તમ યદઘમ પ્રયાતિ વિલયમ તત્રાચ્યુતે કીર્તિતે. ઇતિ વિષ્ણુપુરાણાન્તે શ્રી પરાશરેણ ઉપસંહૃતમ. આમ ભગવાન પરાશર મુનિ જે વિષ્ણુ પુરાણના વક્તા છે એમણે છેવટે આ પ્રકાર ઉપસંહાર કર્યો કે યસ્મિન ન્યસ્ત મતિર્ન યાતિ નરકમ.
આ ભગવાનમાં જેની મતિ ન્યસ્ત થઈ ગઈ, અર્થાત ભગવાનમાં જેની મતિ સ્થિર થઈ ગઈ, ક્યારે નરકને પ્રાપ્ત ન કરે. યત ચિંતને સ્વર્ગોપવિઘ્ન, અરે સ્વર્ગનો વિચાર પણ ના કરે. ભગવાનના ચિંતનમાં એવો આનંદ રહેલો છે, એવો સંતોષ રહેલો છે કે માણસ સ્વર્ગની પણ ઈચ્છા ના કરે. એટલે મનમાં સ્વર્ગનો વિચાર આવે પણ આપણને વિઘ્ન સમાન ગણાય. ઘણી વાર કોઈ રસપ્રદ આપણે વાત કરી રહ્યા અને કોઈ બીજા આડોળ બોલતા ભાઈ હમણાં બંધ કર. કઈક રસપ્રદ વસ્તુ થઈ રહી હોય ત્યારે એનાથી ઓછો રસ જન્મવાની વસ્તુ વિઘ્ન બની જાય ને. આમ સરસ ભોજન બનાવ્યું પછી કે પેલો કારેલાનો રસ છોડો. સ્વામી દયાનંદ મહારાજના લોકો પેલી ફણગાવેલી મેથી બધું આપે. ભોજન કર્યા છોડો ચાહે તો આ બધી વસ્તુ. એટલે એકવાર આપણને ઉત્તમ રસનો અનુભવ થયા પછી કોઈ રસ વગરની વસ્તુ તો અવરોધરૂપ લાગે. તેવી રીતે સ્વર્ગોપિયત ચિંતને વિઘ્ન, જેનું ચિંતન કરવાને કારણે જેનું ચિંતન થઈ રહ્યું ત્યારે સ્વર્ગનો વિચાર હતો પણ વિઘ્ન સમા લાગે. હમણાં ના આવીશ તું. યત્ર નિવેશિતાત્મનસ બ્રાહ્મોપી લોકોલ્પક, જે ભગવાનમાં પોતાનું મન એકવાર નિવેશિત થઈ ગયું હોય, ભગવાનમાં એકવાર મન ધારો કે લીન થઈ ગયું હોય તો પછી આ જે બ્રહ્મલોક છે પણ અલ્પ લાગે આપણને. મુક્તિમ ચેતસી સ્થિતો અમલધિયામ પુંસામ દદાતિ અવ્યય, જે અવ્યય કે અવિનાશી પરમાત્મા અમલધિયામ શુદ્ધ ચિત્તવાળા મનુષ્યોને પુંસામ અવ્યય મુક્તિમ દદાતિ, તો જે શુદ્ધ ચિત્તવાળા મનુષ્યના હૃદયમાં રહેલો ભગવાન, શુદ્ધ ચિત્ત એટલે ભગવાનનું સ્થાન થઈ જાય. તો શુદ્ધ ચિત્તવાળા ભક્તોના હૃદયમાં રહેલો ભગવાન એ લોકોને મુક્તિ પ્રદાન કરનારો છે. આવો મહિમા છે ભગવાનનો. કિમ ચિત્તમ યદઘમ પ્રયાત વિલયમ તત્રાચ્યુતે કીર્તિતે, એ ભગવાન અચ્યુતનું કીર્તન કરવામાં આવે ત્યારે પછી આ ચિત્તમાં જે બધા પાપ હોય એ બધા વિલીન થઈ જાય. કહેવાનું શું હતું? જે ભગવાન મુક્તિ પ્રદાન કરનાર છે, જેમાં મન નિવિષ્ટ થઈ જાય ત્યારે બ્રહ્મલોક પણ તુચ્છ લાગે, જેના ચિંતનમાં સ્વર્ગ અવરોધરૂપ છે, અને જેનું સંકીર્તન કરનારને ક્યારે નરકમાં ના જવું પડે એવો ભગવાન જે છે એ એનું કીર્તન જયારે કરવામાં આવે ત્યારે મનમાં રહેલા બધા જ પાપ દૂર થઈ જાય કે નષ્ટ થઈ જાય. એમાં કહેવાનું શું હતું? અને પછી એક પણ શ્લોક વાંચી લઈએ. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકં સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ સદા, ધ્યેયો નારાયણ હરિ એવું પણ છે. આ વિષ્ણુ સહસ્રનામમાં જ છેલ્લે આવતો હોય છે. ઇતિ શ્રી મહાભારતાંતે ભગવતા શ્રી વેદવ્યાસેન ઉપસંહૃતમ. જો વિષ્ણુ પુરાણના અંતમાં પરાશર ઉપસંહાર કર્યો, મહાભારતના અંતમાં ભગવાન વેદવ્યાસે ઉપસંહાર કર્યો, એટલે કે આખા ગ્રંથનું જે સાર તત્વ કહ્યું. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય પુનઃ, બધા શાસ્ત્રોનું મંથન કર્યા પછી વિચાર્ય પુનઃ વિચાર કર્યા પછી ઇદમ એકમ સુનિષ્પન્નમ, એક જ વાત સિદ્ધ થઈ. ભગવાન વેદવ્યાસ કહે છે એમને તો એમને શાસ્ત્રનું જ્ઞાન વગેરે મળે કે પૂછવાનું હોય જ નહીં. અને મહાભારતની રચના કરી અંતમાં કહે છે કે બધા શાસ્ત્રોનું મંથન કર્યા પછી અને વારંવાર વિચાર કર્યા પછી મારા મનમાં આ એક વસ્તુ સિદ્ધ થઈ. ધ્યેયો નારાયણ સદા, સદા ભગવાન નારાયણનું ધ્યાન કરવું જોઈએ. એટલે કીર્તન કરવું જોઈએ. કીર્તનમાં ધ્યાન આવી ગયું. આ નામનો અર્થ પૂરો થઈ જાય છે માટે એ પણ આપણે જોઈ લો. હરિરેક સદા ધ્યેય ભવદ્ભિઃ સત્વ સંસ્થિતૈઃ ઓમિત્યેવં સદા વિપ્રાઃ પઠતધ્યાત કેશવમ
इति हरिवंशे कैलासयात्रायां हरिरेकोऽध्यातव्यः इत्युक्तं મહેશ્વરેણાપી. અને આ શ્લોક પણ આવી ગયો છે આગળ. કૈલાસ યાત્રામાં ભગવાન શિવજીએ કહ્યું છે હરિવંશમાં, હરિ એક સદાધ્યેય ભગવાન હરિ છે, એકમાત્ર ભગવાન હરિનું સદા ધ્યાન કરવું જોઈએ. ભવદ્ભિઃ સત્વ સંસ્થિતૈઃ, હે બ્રાહ્મણો તમે સત્વમાં નિષ્ઠિત અને સતત ભગવાન હરિનું ધ્યાન કરો. ઓમ ઇત્યમ સદા વિપ્રાહે વિપ્રગણ ઓમ વરદધ્યાત કેશવમ. આમ ઓમ એ પ્રકારનો જપ કરતા કરતા ભગવાન કેશવનું તમે ધ્યાન કરો. આ રીતે ભગવાન હરિનું સતત ધ્યાન કરવું જોઈએ એવું ભગવાન શિવજીએ પણ હરિવંશમાં કહેલું છે. એતત્ સર્વમ અભિપ્રેત્ય એષ મે સર્વધર્માણાં ધર્મોऽધિકતમો મતઃ ઇત્યાદિક્યમુક્તમ. તો જયારે કહેવામાં આવ્યું એ સમયે સર્વધર્માણાં ધર્મોऽધિકતમો મતઃ, યુધિષ્ઠિર મહારાજના પ્રશ્ન ઉત્તરમાં ભગવાન એટલે ભીષ્મ પિતામહ જયારે કહ્યું યદ ભક્ત્યા પુંડરીકાક્ષમ સ્તવૈરર્ચિ, બધા ધર્મોમાં સર્વશ્રેષ્ઠ ધર્મ છે એવું જયારે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહ્યું ત્યારે બધું મનમાં રાખીને કહેલું. એટલે ભીષ્મ પિતામહે જયારે યુધિષ્ઠિરને એમ કહ્યું કે બધા ધર્મમાં મારે દ્રષ્ટિએ આ સૌથી અધિક ધર્મ છે કે ભગવાન નામનું કીર્તન કરવું છે. યદ ભક્ત્યા પુંડરીકાક્ષમ સ્તવૈરર્ચે નરઃ સદા, આ સ્તવનથી ભગવાન નારાયણની અર્ચના કરવી, સદા એનું કીર્તન કરવું એ સર્વધર્મમાં શ્રેષ્ઠ ધર્મ છે એવું જયારે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહ્યું ત્યારે એ ભીષ્મ પિતામહના આ બધું રહેલું હતું. એટલે ભીષ્મ પિતામહનો શું અભિપ્રાય હતો, અભિપ્રાય પ્રગટ કર્યો આ બધા શ્લોકો દ્વારા ભાષ્યકારે. પછી આગળ કહે છે કિમેકમ દૈવતમ ઇત્યારભ્ય કિમ જપન્મુચ્યતે જંતુઃ ઇતિ ષટ્ પ્રશ્નેષુ એતઃ સર્વાણિ ઇતિ પ્રશ્નોત્તરાભ્યામ યદ બ્રહ્મ ઉક્તમ તદ વિશ્વશબ્દેન ઉચ્યતે ઇતિ વ્યાખ્યાતમ. કિમેકમ દૈવતમ લોકે કિમ વાપેકમ પરાયણમ સ્તુવંતઃ કમ કમર્ચन्तઃ પ્રાપ્નુર્માનવા શુભમ કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ કિમ જપન્મુચ્યતે જંતુઃ જન્મ સંસાર બંધનાत्. આમ કરીને બધા પ્રશ્નો પૂછ્યા. એથી ષટ પ્રશ્નેષુ યુધિષ્ઠિર મહારાજે જે 6 પ્રશ્નો પૂછ્યા પછી ઉત્તરમાં કે યતઃ સર્વાણિ ભૂતાનિ ભવન્ત્યાદિ યુગાગમે યસ્મિંશ્ચ પ્રલયં યાતિ પુનરેવ યુગક્ષે. આ બધું યાદ રાખવું જોઈએ. હવે આ બધા શ્લોકો અજાણ્યા ના સમજવામાં આવે. વિષ્ણુ સહસ્રનામ કહે રોજ એકવાર પાઠ કરો છે બધા, અને આમ હરતા ફરતા એવું તો નહીં, જરા ધ્યાન રાખીને યાદ રહે. વર્ષો સુધી પાઠ કર્યા છતાં લોકોને યાદ નથી રહેતું. એ પાઠ કેવો થતો હશે? જરા ધ્યાન રાખીને કરવો જોઈએ, બેસીને કરવો જોઈએ અને ધ્યાન રાખીને અને યાદ રાખવા માટે હું તમને એક પદ્ધતિ સમજાવું. આખું આખું વિષ્ણુ સહસ્રનામ તો રોજ કરો, પણ 5-5 શ્લોક લો. આખું વિષ્ણુ સહસ્ર પાઠ જરૂર કરો, પણ 5 શ્લોક લો. એ 5 શ્લોકને 5 વાર 10 વાર બોલી જાઓ. 5 શ્લોક 5 શ્લોક 1 વાર બોલી ગયા, 2 વાર 3 વાર બોલ્યા, પછી આંખો બંધ કરીને ફરી યાદ કરવાનો પ્રયત્ન કરો. ના આવે વળી પાછા બોલી જાઓ, એમ પ્રયત્ન કરો. 5 શ્લોક લો એક સાથે, રોજ જે 5 શ્લોક 10-10 વાર બોલી જવાના. એમ કરતા કરતા અઠવાડિયામાં 5 શ્લોક યાદ રહી જશે. પછી બીજા 5 શ્લોક લો. પહેલા 5 શ્લોક બોલી જવાના, બીજા 5 શ્લોક 5-5 વાર બોલવાના પાછા. એમ કરતા બીજા 5 શ્લોક યાદ રહી છે. એમ કરતા કરતા કાળે કરીને આખું વિષ્ણુ સહસ્રનામ યાદ રહી જશે. લોકો શું કરે, આખું વિષ્ણુ સહસ્રનામ પાઠ કરે એટલે કશું યાદ ના રહે. કે આખું પાઠ કરવા મન તો પછી આમ તેમ એટલી બધી તો એનામાં એકાગ્રતા હોય ને, અમે સંસ્કૃત જલ્દી યાદ કરવું અઘરું પડે આપણને. એટલે યાદ કરવાની આ પદ્ધતિ છે, થોડું થોડું લેવું, જેટલું ચવાય એટલું ખાવું. પછી ચવાય નહીં ને આપણે મોમાં બાકડા ભરીએ અને પછી કદું બિચારું ગળું એકદમ એ થઈ જાય, તેવી રીતે
થોડું થોડું આમ 5-5 શ્લોકો કે 3-3 શ્લોકો લેવા, એક શ્લોક લેવો અને એનું કેટલીક વાર ઉચ્ચારણ કરવું, પછી આંખો બંધ કરીને ઉચ્ચારણ કરી જવું, યાદ રહે, બીજું ફરી પાછું એવું કરવું. જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી કર્યા કરો. આખો દિવસ યાદ રહે શ્લોકો બોલ્યા કરવા પાછા. જે 5-6-10 શ્લોક યાદ રહી ગયા ને આખો દિવસ રટણ કર્યા કરો, અંદર ઉતરી જ જાય બધું. એમ કરતા કરતા કાળે કરીને આખું વિષ્ણુ સહસ્રનામ યાદ રહેશે. એવું કરવાનું. અને આ રીતે પાઠ તો કરો જ, પણ જો યાદ રાખવાનો વ્યવસ્થિત પ્રયત્ન કરવાનો તો યાદ રહી જશે. અને તમને જે આનંદ થશે ને, શ્લોકો યાદ રહે પછી આપણે હરતા ભરીને જાતે યાદ આવે. એક વાર યાદ રહી ગયા, અંદર જતું રહ્યું ને એ વસ્તુ જરાક આમ શાંત પડે, મને તરત યાદ આવી જાય. હમણાં રામજીના સ્તોત્ર એટલે આખો દિવસ મનમાં ચાલ્યા જ કરે, ઘુમરાયા જ કરે, કશું ને તો એનો ટ્યુન તો આવ્યા જ કરે, રામ રામ આવ્યા કરે. તો આ સંસ્કૃત શ્લોકો કારણ કે તારે છંદો બધા છે ને, એટલે છંદ પ્રમાણે આપણે ગાઈએ એટલે પછી આપણા મનમાં એવા સરસ અંદર સ્થિર થઈ જતા હોય છે કે પછી મનમાં ઘુમરાયા કરે. એટલે જાણે અજાણે ભગવાનનું નામ લેવાયા કરે તો શું મળે પાપ, એ તો આપણે જોયું ને. જાણે અજાણે ભગવાનનું નામ લેવાથી શું ફળ મળે આપણે જોયું. પણ આ રીતે યાદ રાખવું મહત્વનું છે. આ રીતે એના ઉત્તરમાં યતઃ સર્વાણી ભૂતાની ભવન્ત્યાદિ યુગાગમે, જે પરમાત્મામાંથી સૃષ્ટિના પ્રારંભમાં બધા જગતનો જન્મ થાય છે અને અંતમાં જેમાં વિલીન થઈ જાય છે એ જે પરમાત્માનું કહેવામાં પ્રશ્નોત્તરાભ્યામ યદ બ્રહ્મ ઉક્તમ, જે બ્રહ્મનું એ પ્રશ્ન ઉત્તર દ્વારા ઉક્તિ કરવામાં આવી, કહેવામાં આવ્યું, એ જ બ્રહ્મનું વિશ્વ શબ્દેને ઉચ્ચતે, વિશ્વ શબ્દથી એ જ બ્રહ્મની વ્યાખ્યા કરવામાં આવી. એમ કરીને શંકરાચાર્ય મહારાજે વિશ્વ શબ્દની વ્યાખ્યા કરી. વિશ્વમ વિષ્ણુ ષટકારમાં વિશ્વમ એ શબ્દની વ્યાખ્યા કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રતં વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં. સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોઃ
सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्म जरादिशान्त्यै ॐ विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः पार्वा कहेवामां आव्युं एतत् सर्वम् अभिप्रेत्य एष मे सर्वधर्माणां धर्मोऽधिगतमो मतः इति आधिक्यमुक्तम् एतत् सर्वम् अभिप्रेत्य आ बधाय तारणोमां जे बधा श्लोको नाखवामां આવ્યા બધા પ્રમાણ જે કહેવામાં આવ્યા શ્રુતિમાંથી સ્મૃતિમાંથી પુરાણમાંથી તો આ બધું ધ્યાનમાં રાખીને ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલું એષ મે સર્વધર્માણામ ધર્મોધિકતમો મતઃ આને સૌથી વધારે અધિક ધર્મ બતાવ્યો તો ભગવાન પુંડરીકાક્ષનું સ્મરણ કીર્તન વગેરે એટલે કે આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું કીર્તન કરવું એ દ્વારા ભગવાનના ગુણગાન ગાવા આ જે છે એ બધા ધરોમાં અધિક ધરો એટલા બતાવ્યો જે ખૂબ બધા શ્લોકો દ્વારા કહેવામાં આવ્યું કે ભગવાનના નામનું કીર્તન જે છે એ બધા પાપને દૂર કરનારું છે, બધા અંતરાયને દૂર કરનારું છે. ભગવાનનું કીર્તન, ભગવાનનું સ્મરણ, ભગવાનનું ધ્યાન, કીર્તનમાં સ્મરણ પણ આવી જાય, સંકલ્પ પણ આવી જાય, ધ્યાન પણ આવી જાય. તેથી એ રીતે આ સહસ્રનામ સ્તોત્રનું કીર્તન કરવાના કારણે અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય એ બધા પ્રકારનું ફળ આ બધા શ્લોકોમાં બતાવવામાં આવ્યું. પછી કહ્યું 65મા પાના પર કિમેકમ દૈવતમ ઇતિ આરભ્ય કિમ જપન મુચ્યતે જંતુઃ યતઃ સર્વાણિ ઇતિ પ્રશ્નોત્તરાભ્યામ યદ બ્રહ્મ ઉક્તમ તદ વિશ્વશબ્દેન ઉચ્યતે ઇતિ વ્યાખ્યાતમ કે કિમેકમ દૈવતમ લોકે તો આ દુનિયામાં એવો કયો એક દેવતા છે અથવા વિષ્ણુ સહસ્રનામમાં કયા એક દેવતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કિમ વાપ્યેકમ પરાયણમ આ જગતની અંદર એકમાત્ર આપણું પરમ અયન અર્થાત પરમ ગંતવ્ય સ્થાન પરમ ધ્યેય કયું છે. કિમ જપન મુચ્છેદે જંતુ જન્મ સંસાર બંધનાત કોનો જપ કરીને આ જંતુ અર્થાત માનવી આ જન્મરૂપી સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય. કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ આપના અભિપ્રાય પ્રમાણે સર્વધર્મમાં કયો ધર્મ સૌથી ચડિયાતો છે વગેરે જે પ્રશ્નો પૂછેલા એને પછી ઉત્તર બધા આપવામાં આવ્યા. યત સર્વાણી ભૂતાની ભવંત્યાદિ યુગાગમે જે પરમાત્મામાંથી આ યુગના પ્રારંભમાં આ સર્વભૂત અર્થાત સમગ્ર જગત ઉત્પત્તિ થાય છે અને પ્રલય કાળે સર્વ જેમાં લીન થઈ જાય છે એ પરમાત્માની વિશ્વ એ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી. એ બ્રહ્મ જે બ્રહ્મ કે પરમાત્મા કહેવામાં આવ્યો જગતનો ઉપાદાન કારણ રૂપે જેમાં જગત ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય છે એવું જે પરમાત્મા કે બ્રહ્મ જે કહેવામાં આવ્યું એનું જ વ્યાખ્યાન કે વિશ્વ શબ્દ એને જ વિશ્વ શબ્દ વડે કહેવામાં આવ્યો એ વિશ્વ શબ્દની આ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી. કારણ રૂપેણ કાર્ય રૂપેણ છે. વિશ્વ શબ્દ દ્વારા બતાવ્યું કે કાર્ય રૂપેણ આ વિશ્વ એટલે જગત એ જ કાર્ય છે એ દ્વારા એનું કારણ જે પરમાત્મા છે એનો નિર્દેશ કરવામાં આવ્યો કે વિશ્વ કારણમાં છે. તો કેમ વિશતે અસ્મિન આ વિશ્વ ધાતુ એટલે પ્રવેશ કરવો એમાંથી વિશ્વ શબ્દ બન્યો તો જેને બધામાં પ્રવેશ કર્યો એવું કહેવામાં આવ્યું. તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવિશત આ જગતનું સર્જન કરીને જે પરમાત્માએ આ જગતમાં પ્રવેશ કર્યો એ વિશ્વ આમ સર્વાંતરાત્મા અથવા પ્રલય કાળે સમગ્ર જગત જેમાં પ્રવેશ કરે એ પણ વિશ્વ અર્થાત જગતનું ઉપાદાન કારણ. એટલે આ વિશ્વ શબ્દથી કાર્યનો પણ નિર્દેશ થાય, કારણનો પણ નિર્દેશ થાય.
જેમાં બધા પ્રવેશ કરે છે એવું વિશ્વ કહીએ તો ભગવાન ઉપાદાન કારણ થયું, કારણ થયું. આમ કારણ રૂપેણ કાર્ય રૂપેણ બ્રહ્મ બંને રીતે રહેલું છે. આ જગતના કારણ રૂપ પણ બ્રહ્મ છે અને જગત રૂપી કાર્ય જે પણ બ્રહ્મ જ છે. સર્વમ ખલુદમ બ્રહ્મ, આ જે કઈ છે બ્રહ્મ જ છે. તો જે કાર્ય જગત છે, જે આપણા જ્ઞાનનો કે આપણા અનુભવનો વિષય છે, એ પણ બ્રહ્મ છે. અને જગત જેવું ઉત્પન્ન થયું એ કારણમાં બ્રહ્મ છે. એ રીતે વિશ્વ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી. હવે આગળ પૂછે, આગળ કહે છે તત્કિમ ઇતિ આકાંક્ષાયામ આહ વિષ્ણુ. જે બ્રહ્મ જ જગતનું ઉપાદાન કારણ છે, જગતનો આત્મા છે, જે બ્રહ્મની આ વિશ્વ એ શબ્દથી વ્યાખ્યા કરવામાં આવે એ કેવું બ્રહ્મ છે? તો કે એનું નામ તત્કિમ. એ બ્રહ્મ એ વિશ્વ કોણ છે? તો જે બ્રહ્મની આ વિશ્વ શબ્દની વ્યાખ્યા કરવામાં આવે કોણ છે? એ આકાંક્ષાયામ, આ પ્રકારની આકાંક્ષા અર્થાત જિજ્ઞાસા આપણા મનમાં જન્મે તો એનો ઉત્તર આવે વિષ્ણુ. વિશ્વમ વિષ્ણુ વષટકાર. વિશ્વ શબ્દ પછી આ વિષ્ણુ શબ્દ આવ્યો. તો વિશ્વ શબ્દ કહેવાને કારણે આપણા મનમાં આકાંક્ષા જન્મે કે વિશ્વ કોણ છે? તો કે વિષ્ણુ. એ કારણે એ રીતે ઉત્તર આપવામાં આવ્યો. પછી આગળ કહે છે તથા ચ ઋગ્વેદે તમુસ્તોતારઃ પૂર્વ્યમ યથા વિદૃતસ્ય ગર્ભમ જનુષા પિપર્તન આસ્ય જાનંતો નામ ચિદ વિવ્યક્તન મહસ્તે વિષ્ણુ સુમતિમ ભજામહે इत्यादि श्रुतिभिः विष्णोः नाम संकीर्तनम् सम्यक् ज्ञान प्राप्तये विहितम्. તો ઋગ્વેદની એક ઋચા કહેવામાં આવી. તમુ સ્તોતારઃ પૂર્વ્યમ યથાવિદઃ ઋતસ્ય ગર્ભમ જનુષા વિપર્તન આસ્ય જાનંતો નામ ચિદ વિવક્તન મસ્તે વિષ્ણુ સુમતિમ ભજામહે. આ ઋચા જે છે એમાં કહેવામાં આવ્યું ઇત્યાદિ શ્રુતિભિ, આને આ પ્રકારના શ્રુતિના વાક્યો દ્વારા વિષ્ણુ નામ સંકીર્તનમ સમ્યક જ્ઞાન પ્રાપ્ત વિહિતમ. ભગવાન વિષ્ણુનું નામ સંકીર્તન સમ્યક જ્ઞાન પ્રાપ્તિમાં એટલે પરમાત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભગવાન વિષ્ણુના નામ સંકીર્તન જે છે એ સાધન છે એવું ઋગ્વેદમાં બતાવવામાં આવ્યું. ઋગ્વેદનો આ જે મંત્ર કહેવામાં આવ્યો તો ઉપરાંત બીજા પણ મંત્રો વેદમાં જે છે એ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ નામનું સંકીર્તન એ સમ્યક જ્ઞાનની અર્થાત આપણે ભગવાનના જ્ઞાનની પ્રાપ્તિનું સાધન છે અને જ્ઞાન મોક્ષનું સાધન છે. આ રીતે આ ભગવાન નામનું સંકીર્તન છે વડે મોક્ષનું સાધન બને. એ જ કહ્યું નનુ વિષ્ણુ નામ કીર્તન સમ્યક જ્ઞાન અવાપ્તિ સાધનમ છે સંસાર બંધન નિવર્તકમ સ્યાત. આપના કહેવા પ્રમાણે ભગવાન વિષ્ણુ નામ સંકીર્તન એના દ્વારા આપણે જો જ્ઞાન પ્રાપ્ત થાય તો મુક્તિ પ્રાપ્ત છે. તો કે હા તત્રેવ કિમ માનમ, આપ જે કહો છો એમાં પ્રમાણ શું છે? આપ તો કહો છો બરોબર છે પણ એનો આધાર ક્યાં છે? એટલે કહ્યું. પછી પોતે સમજાવે છે આ સ્તુતિને. કહે છે શ્રુતિ તમેવ સ્તોતારઃ પુરાણમ યથા જ્ઞાનેન સત્યસ્ય ગર્ભમ જન્મ સમાપ્તિમ કુરુત. તમ એવ સ્તોતારઃ, હે સ્તોતારઃ એ સંબોધન છે. હે સ્તોતારઃ, હે સ્તુતિ કરનારાઓ, હે ભક્તો, હે મનુષ્યો. તમેવ પુરાણમ યથા જ્ઞાનેન, તો
પૂર્વ્યમ પૂર્વ પુરાણમ યથાવિદ યથા જ્ઞાનેન ઋતસ્ય એટલે સત્યસ્ય ગર્ભમ જનુષા વિપર્તન ગર્ભમ જન્મ સમાપ્તિમ કુરુત. હે સ્તોતારા, એ સ્તુતિ કરનારાઓ, હે ભક્તો, એ તમેવ તમ પ્રસિદ્ધમ પરમાત્માનમ. પૂર્વ્યમ એ પરમાત્મા જે પુરાણ છે એટલે સૌથી જૂનો છે, જગતનું કારણ છે. અર્થાત જગતની પણ જયારે ઉત્પત્તિ ન હતી ત્યારે પણ જો એ તો પુરાણો કહેવાય ને, પુરાતન છે, પ્રાચીન છે. આ જગત તો અર્વાચીન છે, જન્મેલું છે, પરંતુ જગતના જન્મ પહેલા પણ જે હતો એ જગતના કારણ ભગવાન પૂર્વ્યમ એટલે પુરાણમ જગત કારણમ સત્યસ્ય ગર્ભમ જન્મ સમાપ્તિમ કુરુત સ્તુત. એટલે કે યથાવિદ યથા જ્ઞાનેન તમે તમારી સમજ પ્રમાણે ભગવાનનું તો એ ભગવાનની સ્તુતિ કરીને તમારા આ સંસારનો અંત લાવો. દરેક જે સ્તુતિ કરે પોતાની બુદ્ધિ પ્રમાણે કરે, પોતાના જ્ઞાન પ્રમાણે. એટલે કે યથાવિદ ગુણાનામ આનંદેન સ્વમતિ પરિણામ અવધિ મહિમ નઃ પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર્બ્રહ્માદ્યનામ તદપિ અવસન્ના ત્વયી ગિરઃ અથા વાચ્યમ સર્વ સ્વમતિ પરિણામાવધિ ગૃણમ. સ્વની પરિણામ અવધિ ગૃણન. ભગવાન પોતાની મતિ પ્રમાણે જો આપની સ્તુતિ કરતા હોય તો એ પણ આપણે ક્ષમ્ય ગણવી જોઈએ. કારણ કે આપને ગમે તે આપની સ્તુતિ કરે એમાં કઈ ને કઈ પ્રકારનો મર્યાદા રહી જ જવાની. મહિમ નઃ પારંતે પરમ એટલે પછી જો અવિદ્વાન લોકો છે આપના મહિમાનો પાર ન પહોંચી શકતા હોય તો પછી આ બ્રહ્માજી સર્વજ્ઞ છે એ શું કે પાર પામી શકે છે? બ્રહ્માજી વગેરે સર્વજ્ઞ હોય તો પણ આપના મહિમાનો પાર ન પામે તો અમારા જેવા અજ્ઞાની લોકો તો ન જ પાર પામે. તો બ્રહ્માની સ્તુતિ જો આપ ચલાવી લેતા હોય એનો અર્થ એ થયો કે આપનો પાર ન પામેલી સ્તુતિ આપ ચલાવી લો છો તો અમે એમાં જ છીએ ને. પોતાને બ્રહ્માજીની કક્ષામાં મૂકી દીધા. બ્રહ્માજી સર્વજ્ઞ છે અને તોય પણ આપનો મહિમા જ એવો છે કે એ પણ એનો પાર ન પામી શકે. અમે અલ્પજ્ઞ છે, અમે પાર ન પામી શકીએ. જો એમની સ્તુતિ ચાલી શકે તો અમારી કેમ ના ચાલે? માટે સ્વમતિ પરિણામ આવધિ ગૃણન પોતાની મતિ પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે જે લોકો આપની આ સ્તુતિ કરે છે એ પ્રયત્ન છે આપણે એને ક્ષમ્ય સ્વીકાર્ય ગણવો જોઈએ. એટલે કહ્યું યથાવિદ. આ ભગવાનના ગુણ તો અનંત હોવાના કારણે કોઈ પણ એનો પાર પામી ન શકે. માટે જે તમારી મર્યાદા જ્ઞાનની હોય પ્રમાણે ઋતસ્ય ગર્ભમ વેદાંત પ્રતિપાદ્યમ સત્યસ્ય ગર્ભમ વેદાંત પ્રતિપાદ્યમ જનુષા વિપર્તન. તો આ પ્રકારે જે વેદાંતમાં પ્રતિપાદ્ય સત્ય છે એને તમે પ્રાપ્ત કરીને જન્મ સમાપ્તિ કુરુત તમે તમારા જન્મની સમાપ્તિ કરો. પછી આગળ પગે છે ભાષ્યમાં जानन्त अस्य विष्णुः नाम अपि आवदत. आस्य जानंतो नाम चिद विवेक्तन. એમાં આસ્યની અંદર આ છે, આ અને અસ્ય બે થઈને આસ્ય બન્યું. આ જે છે ને એ જે છે પેલા વિભક્ત થઈ જાય. આ વિભક્તન એટલે આ વદત એવું થયું અર્થ. એટલે કે આ ને અસ્ય અસ્ય વિષ્ણુ નામ ચિત. ચિતનો અર્થ અપી કરવામાં આવ્યો. અસ્ય વિષ્ણુ નામ અપી આ વિભક્ત એટલે આ વદત. તો આ ભગવાન વિષ્ણુના નામનો પણ જપ કરો. હે સ્તુતિ કરનારા ભક્તો, આ ભગવાન વિષ્ણુ નામનો જપ કરો. સ્તુતિ અસંભવે જાનંત યોયમ અસ્ય પરમ નામચિત નામ બી અવદત. ધારો કે ભગવાનની સ્તુતિ સંભવિત ના હોય, આપણામાં ક્યાં એવી બધી બુદ્ધિ હોય ને આપણે ક્યાં એવું લખી શકીએ કરી શકીએ તો એવી સંભવિત ન કઈ વાંધો નહીં. અસ્ય વિષ્ણુ નામ અપી આવદત. આ ભગવાન નામ તમે નામનું ઉચ્ચારણ કરો તો ચાલશે. નારાયણ 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 જે કહેવાય તો ભગવાન નામનું ઉચ્ચારણ કરો. એવમ પરાનુદિશ્ય ઉક્તા શ્રુતય
સ્વયં ઊંચું ત્વા. આ પ્રકારે શ્રુતિ બધાને કહે છે એ ભક્તો તમે આમ કરો, તમારા જ્ઞાનની મર્યાદા પ્રમાણે ભગવાનના તમે એનું સ્તુતિ કરો. એમ કરીને તમે જન્મની સમાપ્તિ કરો. અને સ્તુતિ કરવા માટે જો શક્તિમાન ન હો તો ભગવાનનું તમે નામ લો. તું બધાને આમ શ્રુતિ એટલે વેદ એ આ ભક્તોને કહ્યું, પોતાના તરફથી શું કહે છે? એવમ પરાણ ઉદ્દેશ્યોક્ત્વા. આ પ્રકારે બીજાને સંબોધીને કહ્યા પછી શ્રુત સ્વયં ઊંચું. આ શ્રુતિ સ્વયં ભગવાનને કહે છે. અન્ય વદંતુ એટલે કહ્યું મહસ્તે વિષ્ણુ સુમતિમ ભજામહે. એ અન્ય વદંતુ મા વા હે વિષ્ણુ. બીજા બધા કહે કે ના કે પણ હે વિષ્ણુ. પછી કહે કે બીજા લોકો અમે તો કહ્યું ભાઈ તમે સ્તુતિ કરો, નામ તો ના લે કે ના લે, શું કહી શકાય? એ તે ભવંતુ માવા. એ લોકો ખરે સારું, ના કરે તો પણ વયમ પણ અમે જે છે તે મહાતે વિષ્ણુ સુમતિમ ભજામહે. મહસ એટલે તેજ. હે વિષ્ણુ વયમ તે સુમતિમ સુમતિમ મહા શોભનમ ભજામહે. હે વિષ્ણુ અમે વેદ કહે છે હે વિષ્ણુ આ બધા લોકો આપને સ્તુતિ કરે કે નામ લે કે ના લે, પરંતુ અમે એટલે કે અમે સ્તુતિ તો આપના મહાન કે અત્યંત સુંદર જે તેજ છે એનું અમે ભજન કરીએ છીએ. શુદ્ધ જ્ઞાનાત્મકમ સ્વરૂપમ. ભગવાનનું સુંદર તેજ રસું, ભગવાનનું સુંદર શુદ્ધ જ્ઞાનાત્મક જે સ્વરૂપ છે એનું ભજામે, એનું સેવન કરીએ, એનું પ્રતિપાદન કરીએ. એટલે વેદ પોતે ભગવાનની જ સ્તુતિ કરી રહ્યું છે ને. વેદ જ્યાં જાણે કે વેદમાં પણ જાણે પ્રાણ હોય, જીવ હોય એમ કહી રહ્યા છે વેદની રૂચાઓ કે બીજા બધા કરે કે ના કરે, પરંતુ હે ભગવાન એનું તો આપના અત્યંત શોભન જે તેજ છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, એનું અમે ગાન ગાયા જ કરીશું. વેદ સર્વૈ અહમ એવ વેદ્ય. આમ બધા વેદમાં ખરેખર એક ભગવાનનું જ ગાન છે. સર્વે વેદા યત પદમામનંતી. બધા જ વેદ એક કંઠે જે પદનું પરમાત્માનું ગાન કરે છે. આ પ્રકાર ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે આ રીતે ભગવાનની સ્તુતિ કરવાથી, ભગવાનનું નામ લેવાથી આ રીતે આપણને એક જ્ઞાનનું સાધન બને છે. ઇત્યાદિ વાક્ય વિષ્ણુ નામ સંકીર્તન સમ્યક જ્ઞાન પ્રાપ્તિ વિહિતા. આવા વાક્યોથી ભગવાન નામ સંકીર્તનથી આપણને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય એ કહ્યું. ટૂંકમાં આ પ્રમાણ બતાવ્યું. આપ કહો છો ભગવાન આ વિષ્ણુ સહસ્રનામ છે એટલે ભગવાનના નામનું સંકીર્તન કરવાને કારણે સર્વ ધર્મથી ચડિયાતો ધર્મ છે. જન્મ સંસાર કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત. ભગવાન એ તો યુધિષ્ઠિર ભીષ્મ પિતામહ છે કે કોનો જપ કરવાને કારણે આ મનુષ્ય જન્મ સંસારના બંધન મુક્ત થાય. એનો અર્થ એ તો કે ભગવાનના નામનું કીર્તન કરવાથી મનુષ્ય જન્મરૂપી સંસારના બંધન મુક્ત થાય. એવું કહેવાનું આપણે પ્રમાણ શું? તો આ વેદની રૂચા પ્રમાણભૂત કહેવામાં આવે કે ભગવાનના નામનું કીર્તન છે એ યથાર્થ જ્ઞાનનું સાધન બને છે. પણ એ સ્તુતિ કરનારાઓ તમે ભગવાનના નામનું તમારી મતિ પ્રમાણે કીર્તન કરો, સ્તુતિ કરો, એના બાદ ભગવાનનું નામનું ઉચ્ચારણ કરો. તમે કરો કે ના કરો, અમે તો કર્યા જ કરીશું. આ પ્રમાણ કહેવામાં આવે. હવે વિષ્ણુ શબ્દ અર્થ સમજાવે છે. વેવેષ્ટિ વ્યાપ્નોતિ ઇતિ વિષ્ણુઃ વિષય વ્યાપ્તે અભિધાયિનઃ ન પ્રત્યયાંતસ્ય રૂપમ વિષ્ણુ ઇતિ દેશકાલ વસ્તુ પરિચ્છેદ શૂન્યઃ ઇત્યર્થઃ. વિષ્ણુ શબ્દનો અર્થ સમજાવે છે. વિષ્ણુ શબ્દ સંસ્કૃતની વિષ ધાતુમાંથી બનેલો છે.
વિશ વ્યાપ્તો, વિષ્ણુ વ્યાપ્તો. આ ત્રીજા ગણની ધાતુ છે વિશ વ્યાપ્તો. એટલે ત્રીજા ગણમાં શું થાય છે કે અભ્યાસ થાય છે. એટલે કે પહેલો જે અક્ષર છે એને દોહરાવવામાં આવે છે. એટલે વિષ્ણુ વેવેષ્ટિ, વેવિષ્ટે એટલે વિષ્ણુ. આમ તો વેષ્ટિ થાય પણ આ તો ત્રીજો ગણ છે એટલે વેવેષ્ટિ. જે વ્યાપે છે એનું નામ વિષ્ણુ. વેવેષ્ટિ વ્યાપનોતિ વિષ્ણુ. જે બધાને વ્યાપ્ત કરીને રહે છે એનું નામ વિષ્ણુ. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ વિશ્વતો વૃત્વા, સભૂમિ વિશ્વતો વૃત્વા. આ સમગ્ર બ્રહ્માંડને ચારે બાજુથી વ્યાપ્ત કરીને રહેલો છે. સર્વતઃ પાણીપાદંતત સર્વતોક્ષ શિરોર્મુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. આમ સમગ્ર જગતને વ્યાપ્ત કરીને રહેલો છે એનું નામ વિષ્ણુ. એટલે જગતનું ઉપાદાન કારણ છે. માટી જેમ બધા ગ્રહોને વ્યાપ્ત કરીને રહે તેમ ભગવાન આ પરમાત્મા સમગ્ર જગતને વ્યાપ્ત કરીને અર્થાત સમગ્ર જગતમાં વ્યાપેલો છે. જેમ તંતુ પટમાં વ્યાપેલું હોય તેમ માટી ઘણા વ્યાપેલી હોય, ઉપાદાન કારણ કાર્ય વ્યાપેલો હોય તો ભગવાન આ જગતમાં સર્વત્ર વ્યાપેલો છે. એટલે એવું કશું જ નથી જ્યાં વિષ્ણુ ના હોય. હવે વિશ ધાતુમાંથી નુક પ્રત્યાંત સ્વરૂપમ. પછી નુક એટલે નું પ્રત્યય છે. તો નું પ્રત્યય હે કિત અભિપ્રેત્ય. બધા સૂત્રો છે પણ આપણે ચિંતા કરવાની નથી. વિશ ધાતુને નું પ્રત્યય લાગ્યો એમ કરીને વિષ્ણુ પણ નાનો ના બની ગયો વિષ્ણુ એવું થઈ ગયું. તો વિવેષ્ટિ વિષય અથવા તો વિષય વ્યાપ્તિ અભિધાન નુક પ્રત્યાંત સ્વરૂપમ. એનો અર્થ થયો દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્ય. જે સર્વ દેશમાં છે, સર્વ કાળમાં છે, સર્વ વસ્તુમાં ક્યાં ક્યાં વ્યાપીને રહેલો છે. એવું કોઈ દેશ નથી જ્યાં ભગવાન ના હોય, કોઈ કાળ નથી જ્યાં ભગવાન ના હોય, કોઈ વસ્તુ નથી જ્યાં ભગવાન ના હોય. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે કાંઈ છે એ સર્વ ઈશ્વરથી વ્યાપ્ત છે. એ રીતે વિષ્ણુ શબ્દ ભગવાન સર્વત્ર છે. તો એને માટે ભાઈ પ્રમાણ બતાવે છે કે આવું ક્યાં કહેવામાં આવ્યું છે. તો કહે છે વ્યાપ્તે મે રોદસી પાર્થ ક્રાંતિશ્ચાભ્યધિકા સ્થિતા ક્રમણાચાપ્યહમ પાર્થ વિષ્ણુરત્યભિસંજિતઃ ઇતિ મહાભારતે. તો મહાભારતના શાંતિ પર્વમાં કહેવામાં આવ્યું ભગવાન પોતે જ કહે છે કે મને વિષ્ણુ કેમ કહે છે. ભગવાન કૃષ્ણ પોતે જ કહે છે વિષ્ણુ અભિસંજિતઃ. આ બધા કારણથી હું વિષ્ણુ કહેવડાવું છું. કયા કારણ? વ્યાપ્તે મે રોદસી પાર્થ. રોદસી દ્યાવા પૃથિવ્યૌ. સ્વર્ગ અને પૃથ્વીને રોદસી દ્વિવચન કહેવામાં આવ્યું. તો વ્યાપ્તે મેં એટલે મયા. હે પાર્થ, આ સ્વર્ગ અને પૃથ્વી આ બધું મારા વડે વ્યાપ્ત છે માટે હું વિષ્ણુ કહેવાઉં છું. દ્યાવા પૃથિવ્યો રિદમંતરમ હિ વ્યાપ્તમ ત્વૈકેન. જેમ 11મા અધ્યાયમાં કહ્યું ને અર્જુન કે ભગવાન આ પૃથ્વીથી માયને છેક સ્વર્ગ સુધી જે કઈ છે બધું આપના વડે વ્યાપ્ત છે. એને દેખાયું આ બધું. તો એટલે હું બધાને વ્યાપ્ત કરવા માટે હું વિષ્ણુ કહેવાઉં છું. એક ક્રાંતિશ્ચ અભ્યધિકા સ્થિતા. પછી અતો આ વિષ્ણુ એટલે વી ધાતુમાંથી વિષ્ણુ બન્યો શબ્દ એમ કહી શકાય. વી એક ધાતુ છે. ગતિ વ્યાપ્તિ પ્રજન કાંતિ અસન ખાદનેશુ. એક ધાતુના બહુ બધા એના બહુ અર્થ હોય છે. આ વી નામનો એક ધાતુ છે. એમાં પછી શ્ણુ પ્રત્યય લાગે. વિષ ધાતુમાં નું પ્રત્યય લાગે તો વિષ્ણુ બને. વી ધાતુમાં શ્ણુ પ્રત્યય લાગે તો વિષ્ણુ બને. એમાં ગતિ વ્યાપ્તિ બધા અર્થ છે. એમાં કાંતિ પણ એક અર્થ છે. એટલે પ્રકાશવું એટલે કે છે કે ક્રાંતિશ્ચાભ્યધિકા સ્થિતા. અથવા કાંતિ ખરેખર હોવું જોઈએ. કાંતિશ્ચાભ્યધિકા સ્થિતા. આ ક્ર લગે કાંતિ હોવી જોઈએ. તો
અહીંયા ક્રાંતિનો તો વિસ્તાર કર્યો, પણ કાંતિનો તો તેજ થાય. મારું તેજ પણ અત્યંત વિસ્તૃત છે, એને કારણે પણ હું વિષ્ણુ કહેવાઉં છું વી ધાતુમાં. અથવા તો વિશેષણ ક્રામદેદી વિષ્ણુ, એક ક્રમ ધાતુ છે. ક્રમ એટલે પાદ વિક્ષેપે, ચાલવું, પગલા ભરવા, ક્રમ. ત્રિવિક્રમા કહેવાય ને, ભગવાન નામે છે ત્રિવિક્રમા. ભગવાને 3 પગલાની અંદર આખું જગત માપી લીધું ને, મારે ત્રિવિક્રમા કહેવાયો. ક્રમ એટલે પગલા ભરવા, વિક્રમા મોટા મોટા પગલા ભર્યા, 3 મોટા પગલા ભર્યા. સન્નો મિત્ર સંવરુણ સન્નો ભવત્યર્યમા સન્ન ઇન્દ્રો બૃહસ્પતિ સન્નો વિષ્ણુ ઉરુક્રમ. ઉરુક મોટી ફલાંગ વાળો, ભગવાન મોટી ફલાંગ વાળો છે. કારણ 2 ફલાંગમાં જગત 3ની જરૂર નથી. જે કઈ તો બધું માપી લીધું. મોટી ફલાંગ વાળો, મોટા પગલા વાળો. એટલે કહ્યું કે ક્રમણાચાપ્યહમ પાર્થ, કારણ કે આ બધી ફલાંગોથી, પગલાથી મારા મોટા મોટા પગલા છે, મોટી મોટી ફલાંગ છે, એટલા માટે વિષ્ણુ કહેવાઉં છું. હું બધાને વ્યાપીને રહેલો છું, મારે વિષ્ણુ કહેવાઉં છું. મારી કાંતિ સર્દ અધિક છે, મારે વિષ્ણુ કહેવાઉં છું. અથવા મારો વિસ્તાર સર્દ અધિક, મારે વિષ્ણુ કહેવાઉં છું. અને મારા પગલા મોટા મોટા છે, મારે વિષ્ણુ કહેવાઉં છું. વી અને ક્રમ આ પ્રકારે. એમાં પછી ક્રમ ધાતુ તો જતો રહ્યો, એને શૃણુ પ્રત્યય લાગ્યો. વી ક્રમ અને શૃણુ, ક્રમ ધાતુ જતો રહ્યો. ધાતુ લોપસ્ય દ્રષ્ટવ્ય, એટલે વિષ્ણુ જ રહી ગયો. બાકી વિક્રમેષ્ણુ એવું, વિક્રમષ્ણુ એવું થવું જોઈએ, પણ ક્રમ જતો રહ્યો, વિષ્ણુ રહી ગયો. એટલે એવું છે ને કે આ શાસ્ત્રોમાં શબ્દોની વ્યાખ્યા કરવામાં, એ પરથી આપણે કલ્પના કરવા કેમ બન્યો હશે. ભગવાન જયારે કે હું સર્વવ્યાપ્ત છું, એટલે પછી વિષ ધાતુમાંથી બન્યો. મારા પગલા મોટા મોટા છે, મારે વિક્રમ ધાતુમાંથી બન્યો, પણ એમાં ક્રમ જતો રહ્યો અને શૃણુ પ્રત્યય લાગ્યો, અથવા વિષ્ણુ પ્રત્યય લાગ્યો, અથવા વી અને શૃણુ પ્રત્યય લાગ્યો, વિષ્ણુ બન્યો. આમ મહાભારતમાં ભગવાને પોતાના નામની આ વ્યાખ્યા કરી છે કે જે સર્વથી તેજસ્વી છે, સર્વત્ર વ્યાપ્ત છે, મોટી ફલાંગ ધરાવનારો છે, એને વિષ્ણુ કહેવાય. પછી પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું, યચ્ચ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે પિવા અંતર્બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ ઇત્યાદિ શ્રુતેઃ બૃહન્નારાયણે. બૃહન્નારાયણ મહાનારાયણ, એક મહાનારાયણ ઉપનિષદ કે બૃહન્નારાયણ ઉપનિષદ કહેવાય છે. તેમાં તો આપણો પુરુષ સૂક્તનો જાણીતો મંત્ર છે, યચ્ચ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે વિવા. આ જગતની અંદર જે કંઈ દેખાય છે કે સંભળાય છે, અંતર્બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. તો આ જગતની અંદર જે કંઈ દેખાય છે એટલે કે આપણે પ્રત્યક્ષ છે, સંભળાય છે એટલે પરોક્ષ છે. કારણ કે ઘણી વસ્તુ દેખાય અને ક્યાંક કેટલીક વસ્તુ જોયેલી છે, કેટલીક સાંભળેલી છે. આ સ્વર્ગ વગેરે વિશે સાંભળેલું જ છે, આ જગત જોયેલું છે, આ લોકમાં અને પરલોકમાં, પ્રત્યક્ષ અને પરોક્ષ, વર્તમાન ને ભવિષ્ય. યચ્ચ કિંચિત, જે કઈ આ જગતમાં છે, દૃશ્યતે શ્રૂયતે વિવા જગત સર્વમ જાયતે જગત. તો જેનો જન્મ એટલે ગચ્છતિ જગત પણ થયો, તો જાયતે ગચ્છતિ એમ પણ અર્થ કર્યો, પણ ગચ્છતિ જગત વ્યાકરણ પ્રમાણે જે અથવા જન્મે છે ને જાય છે, જે સતત ગતિમાન છે, સતત પરિવર્તનશીલ છે, એ જે જગત અહીં હોય, ત્યાં હોય, વર્તમાનમાં હોય, ભવિષ્યમાં હોય, આ લોકમાં હોય, પરલોકમાં, જે કઈ જ્યાં પણ કઈ છે, તત્સર્વે બધાને અંતર બહી, અંદર ને બહારથી વ્યાપ્ત કરીને ભગવાન નારાયણ રહેલો છે. માત્ર બહાર ની અંદર આ જગતમાં જે કઈ છે બધાને બહાર ને અંદર સર્વ રીતે વ્યાપ્ત કરીને ભગવાન નારાયણ રહેલો છે. એટલે શરીર શું થયું? નારાયણ જ થયું. ભલે શરીર નિંદા કરવામાં આવતી હોય, ત્વંગ મામ સુરુધિરવ સ્નાયુ અસ્થિ મજ્જા વગેરે એમ કહીને એને તિરસ્કારમાં આવે. અસ્થિ ને મજ્જા અને મળ ને મૂત્ર બધું વિષ્ણુ જ છે, પણ એક રીતે ક્યાં તો બધું મિથ્યા છે, તો બધું ભગવાન છે. બે રીત છે, જે છે મિથ્યા છે એમ કરીને આપણા મનમાં હટી જાય,
તો પછી આત્મ સ્વરૂપ વિષ્ણુ જાણીએ, જે કઈ છે એ વિષ્ણુ છે, તો રાગદ્વેષ હટી જાય. આ તો ભગવાનનું ચિંતન કર બે રીત થઈ. ભગવાનમાં આપણા મનમાંથી રાગદ્વેષ હટાવવાની વાત તો આપણે ઘણી વાર કરી. આ સ્વરૂપ વિષ્ણુ છે એ પણ હકીકત છે, સ્વરૂપ મિથ્યા છે તો પણ હટી જાય. વેદાંત સર્વ મિથ્યા છે, કારણ કે આત્મરૂપે ભગવાનને જાણવો છે. મિથ્યા કહ્યું ને બધું પછી જતું રહે મનમાંથી. અને તેથી જે રહ્યું તે આત્મા એ વિષ્ણુ છે અભેદ જ્ઞાન માટે. એ પહેલા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે, સર્વ વિષ્ણુ છે. એટલે બધા રાગદ્વેષ ચાલી જાય, એ રીતે ભગવાનની ઉપાસના થાય. તો આ બંને રીતે ઉપાસના કરવા માટે સર્વ ઈશ્વર છે અને જ્ઞાન માટે સર્વ મિથ્યા છે. પછી આગળ કહે છે સર્વભૂતસ્થમેકમ નારાયણમ કારણ પુરુષમ અકારણમ પરમ બ્રહ્મ શોકમોહ વિનિર્મુક્તમ વિષ્ણું ધ્યાયન્ ન સીદતે ઇતિ આત્મબોધોપનિષદે. બોલો, આત્મબોધોપનિષદ, આત્મબોધ ગ્રંથ તો છે, આત્મબોધ ઉપનિષદમાં આપણે કહેવામાં આવે વિષ્ણુ ધ્યાન ન સીદતી. ભગવાન વિષ્ણુ ધ્યાન કરવાથી મનુષ્ય દુઃખ નથી પામતો. જો દુઃખ જયારે મનમાં થાય ત્યારે ભગવાન વિષ્ણુ ધ્યાન કરવું. દુઃખ થાય, શોક જાત જાતનું મનમાં થયા કરતો આપણને, તો શું કરવું? આ ભગવાનનું ધ્યાન. કેવો ભગવાન? સર્વભૂતસ્થમ. આ એક વાક્ય યાદ કરવું. ભગવાન સર્વભૂતસ્થમ, પ્રાણી માત્રમાં રહેલો, મને દુઃખ આપનાર છે એમાંય રહેલો. દુઃખ આપણા મનમાં ક્યારે કોઈ દુઃખ આપતો હોય ત્યારે જ થાય, અંદર થવાનું નથી. કોઈ દુઃખ આપનારું છે. ઘણી વાર દુઃખ ભૂતકાળને કારણે થાય કે પેલા આમ કર્યું, વર્તમાનમાં પણ થાય આમ કરી રહ્યો છે, ભવિષ્યમાં પણ થાય કે આમ કરશે. એટલે ભૂતમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં જે કોઈ છે બધાનો આત્મા કોણ છે? વિષ્ણુ જ છે. સર્વભૂતસ્થમ એકમ નારાયણમ. એ નારાયણ વાસ્તવમાં એક જ છે, નારાયણ છે. એ નારાયણ શબ્દ સમજાવે છે ભવિષ્યમાં. તો બધા જ જે નર છે, બધા જ જીવ છે, બધા જીવનું એકમાત્ર ગંતવ્ય સ્થાન છે વગેરે. પુરુષમ જે પૂર્ણ છે, અકારણમ જેનું કોઈ કારણ નથી, જે બધાનું કારણ છે જેનું કોઈ કારણ નથી. બધાનું કારણ કોણ છે? વિષ્ણુ જ છે. એટલે બધું એને દોષ આપવો, જે થાય એનું કારણ એ જ છે. ભલે ને કોઈ આમ વ્યક્તિ કારણ જણાતી હોય, પણ છેવટે બધાનું કારણ એ જ છે. ખરું કે નહીં? ભગવાન જગતનું કારણ છે ને, તો જે કંઈ બને એનું કારણ ભગવાન જ થયો ને. સ્વામી આણે મને આવું કહ્યું, એવું કહેના એનું કારણ ભગવાન, એની પ્રેરણા કરનાર તો પેલો જ રહ્યો છેવટે. કોઈ વ્યક્તિ આપણને કશું કહે, કંઈક કરે, કંઈ પણ થાય, પણ એની પ્રેરણા આપનાર તો સીધો ભગવાન જ છે ને. એમ કરે તો બધો દોષ નો ટોપલો ત્યાં ઢોળવો. પેલો ભગવાન કે જેટલો દોષ આપવો તો આપને વાંધો નથી મને, એ બધો દોષ ખમી શકે એમ છે, કારણ કે સર્વવ્યાપક છે ને, એટલે બધાને સમાવી શકે એમ છે. એટલે છેવટે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણા મનો રોષ જન્મ્યો હોય તો છેવટે એ વ્યક્તિ આમ બોલી કેમ? તો કે એના મનો વિચાર સ્ફુર્યો. કેમ સ્ફુર્યો? એની પ્રેરણા થઈ. કેમ પ્રેરણા થઈ? નારાયણે પ્રેરણા કરી. એને જે કેવું હોય કહો. આ બધો ગુસ્સો ત્યાં ઠાલવો. જે કઈ મનમાં બળાપો હોય, જે કઈ હોય બધું ક્યાં ઠાલવું? નારાયણ પ્રત્યે ઠાલવો. વાંધો નથી. એ તો હસતો નસતો જે તકલીફ એ છે ને, એ જયારે જોતા એના મોહ પરથી સ્મિત ક્યારે સુકાતું જ નથી ને. પરમ બ્રહ્મ શોક મોહ વિનિર્મુક્તમ. એને કઈ શોક મોહ છે જ નહીં. આ પરમ બ્રહ્મ જે છે શોક મોહ વિનિર્મુક્તમ, એને શોક પણ નથી, મોહ પણ નથી. એ અશનાયા પિપાસે શોકમ મોહમ જરા મૃત્યુમત્યેતિ. ભૂખ, તરસ, શોક, મોહ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, આ બધાને પર કરીને રહેલો છે. તેથી ભગવાન, એટલા માટે ભગવાનના આવા સુંદર સ્વરૂપ આપણને આપવામાં આવ્યા. આપણે એટલા માટે સ્વરૂપનું ધ્યાન કરીએ, નહીં તો ધ્યાન ચિત્ર પણ જોઈએ તો એના મુખ પર સ્મિત હોય, એ જોઈને આપણે પેલું દુઃખ ઉડી જાય. શોક મોહ વિનિર્મુક્તમ, એ બધાનો આત્મા છે, મારો પણ આત્મા છે. એવું ના માનો કે બીજા બધાનો આત્મા. મારો સર્વભૂતસ્થમ એકમ, મારો પોતાનો પણ આત્મા છે. એ કેવો છે? ભગવાન અંદર રહીને પાછો સ્મિત કરી રહ્યો છે,
શોક મોહ બધાથી મુક્ત ભગવાન અંતરમાં આત્મરૂપે સ્મિત કરે. હું રડું છું પણ એ તો સ્મિત જ કરી રહ્યો છે. વિષ્ણુ ધ્યાન, આ પ્રકારે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી ન સીધતી, આ મનુષ્ય ક્યારે દુઃખી થતો નથી. દુઃખી ધ્યાન કરે તો દુઃખી ના રહે, દુઃખી થયો ધ્યાન કરે દુઃખ મુક્ત થાય. આ પ્રકારે ભગવાનનું ધ્યાન કર્યા જ કરે દુઃખી જ ના થઈ જાય. કદાચ દુઃખી થયા તો ભગવાનનું આ પ્રકારે ધ્યાન કરવાથી દુઃખમાંથી મુક્ત થઈ જાય. પછી આગળ કહે છે વિશતેર્વા नु प्रत्यय रूपम विष्णु इति. અથવા એમ માનો કે વિષ ધાતુમાંથી બન્યો પાછો વિષ્ણુ શબ્દ પણ. વિષ એટલે પ્રવેશ કરવો. પેલો વિષ એટલે વ્યાપ હોય, શકાર છે. આ શકાર છે. પેલો ષટકોણનો શ વિષ, આ શિવજીનો શ વિષ. આપણો તો વિષ, આપડે સ શ નો કે બહુ ભેદ દેખાતો હતો. પેલા લોકો બોલ્યા જ કરે છે અને એવું કાનમાં વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. કેટલાને કહીએ ને કેટલી વાર કહીએ, પણ આ જાતનું ડિસિપ્લિન, એક શિસ્ત, દરેક અક્ષરનું ઉચ્ચારણ, વર્ણનું ઉચ્ચારણ બરોબર થવું જોઈએ. ષટકોણનો શ જયારે જીભ વાળવાની, શંકરનો શ જરાક તાળવા તરફ જાય, અને સરસ્વતીનો સ જરા દાંતને અડકે. એક દંત છે, દંત્ય છે સરસ્વતી, એક તાલવ્ય છે શંકર, એક મૂર્ધન્ય છે ષટકોણ. પણ આપણે ઘણા શ ને બધા શ બોલીએ, એવું બોલતા હોઈએ છીએ. એ બરાબર. ઘણા લોકો સ બોલ બોલ કરે, ઘણા લોકો શ જ બોલ બોલ કરે. સૌથી વધારે અન્યાય શ ને થાય છે. શંકરજીના શ ને સૌથી વધારે અન્યાય થાય છે. શંકરાચાર્યના શ, એ શંકરના શ ને ક્યાં તો લોકોને શ બોલે અથવા સ બોલે. તો બંગાળમાં બધું તો ઉત્તરને સ જ બોલ બોલ કરે, શર્માજી ને બધું બોલ્યા કરે. દેખો શ બોલે જ નહીં. બંગાળમાં પણ એવું જ કર્યા કરે. તેમ ગુજરાતની અંદર પણ બહુ શુદ્ધિ નથી હોતી. એટલે આ ત્રણ પ્રકારના જે શકાર છે એને કેમ, એને આપણે કોઈ બધા બરાબર ભણાવ્યું નથી, શીખવાડ્યું નથી, એવું ઉચ્ચારણ પર ધ્યાન નથી આપ્યું. પણ એક વિષ ધાતુ એટલે કે વ્યાપ્ત કરવું, એક બીજો વિષ ધાતુ એટલે પ્રવેશ કરવો. પ્રવેશ છે ને એ જ વિષ ધાતુ. વિષતેર્વા નુક પ્રત્યાંતસ્ય રૂપમ. આમ વિષ ને નું લગાવ્યો તો પણ વિષ્ણુ થઈ ગયો. વિષ પ્રવેશ ઇત્યસ્માદ વા બાહુલકા નું પ્રત્યય કિત શકારાંત અંતાદેશ. આ શનો શકારાંત દેશ થઈ ગયો એટલે પછી વિષ્ણુ થયું, વિષ્ણુ થવું જોઈએ. પણ શનો શ થઈ ગયો એટલે વિષ્ણુ.